चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारुई। श्री महामती कहे साथ जी, बया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आज्ञा बैठे न तखत, लाल आज्ञा बैठे न तखत। महामती कहे साथ जी, हे बीतक भोजनगर, आज इनकी और कहो, बीतक पहचान पर, बीतक पहचान पर। व्यास में हरदास जी, श्री देवचंद्रजी સ્વરૂપની ઓળખ। યા સમય હરદાસજી સુંદરસાજી ભુજની બીતક છે। આપણું આ ભુજ છે ને એ વખતે એના ભોજનગર ગયા હતા। અને ભાઈ શરૂઆતનું આ ચોથા નંબરનું પ્રકરણ, આ પ્રકરણની અંદરથી એટલી શીખ લેવા જેવી સુંદરસાજી છે કે આપણે તારતમ લઈને દેવચંદ્રજીના ગુરુ અને સદગુરુ કરી રહ્યા છે। અહીંયા આ પ્રકરણની અંદર સુંદરસિંહ એ ભોજનગરમાં હરદાસજીના ત્યાં સાક્ષાત બાલ મુકુંદજી 11 વર્ષના 52 દિવસવાળા કૃષ્ણજી આવે છે અને હરદાસજીનો ઓળખાણ કરાવે છે કે આ દેવચંદ્રજી છે કોણ। કૃષ્ણજી તો તારતમ નથી લઈ રાખ્યો, 11 વર્ષના 52 દિવસવાળા એ સુંદરસિંહ આપણે લઈને ઓળખાણ કરી। ભાઈ એ ધ્યાનથી સુંદરસિંહ એ કૃષ્ણજી અને હરદાસજી બેને શું વાતો થાય છે અને એ વાતોથી શીખ લેવા। શું તમને લાગે કે 11 દિવસના 52 દિવસવાળા કૃષ્ણજી જૂઠું બોલે, હરદાસજીને જૂઠું કે? એ આખો પ્રસંગ આની અંદર લીધો છે। દેવચંદ્રજી સુંદરસાજી મતલબ કે 12-15 વર્ષની ઉંમરે ઘર બાર છોડીને રેગિસ્તાન કચ્છ પાર કરી અને સુંદરજી કચ્છની અંદર આવે છે કે આए परदेश में, આપણે પરદેશમાં જઈએ અમેરિકા ક્યાંય જઈએ તો આપણે ધન સંપત્તિ રૂપિયા કમાવા જઈએ। જેમ કચ્છમાં કેટલી નાદાન બુદ્ધિ છે, કચ્છની અંદર જેમ પરમાત્મા રહેતા હોય કચ્છમાં ખોજ કરે, ભાઈ કચ્છમાં થોડી રહે છે, પણ કચ્છમાં પરમાત્મા નથી રહેતા, પણ પરમાત્મા પ્રાપ્તિનો સરળ માર્ગ જે 9 પ્રકારના માર્ગ છે ને એમાંથી કોઈ સરળ માર્ગ બની જાય જેથી મેં જીવન રહેતા રહેતા એની પ્રાપ્તિ કરી લો। નહીતર અંધભક્તિ આખી જીવન તમે કૂટી કૂટીને થઈ જાઓ તો સુંદરસાજી એનો છેડો આવો નહીં, એવો રસ્તો ના પકડતા ક્યારેય। કોઈ સરળ તો માર્ગ હોય જેમાં મંજિલની પ્રાપ્તિ થઈ જાય। એટલે કચ્છ દેશની અંદર એટલી ખોજ કરી દેવચંદ્રજીનું ક્યાંય મન માન્યું નહીં। ઘણા બધા સાધુઓની અંદર, સંતોની અંદર, કાનફટાની અંદર, ડિમંગધારીઓની અંદર જ્યાં જ્યાં ગયા હતા દીક્ષા લીધી, કંઠી પહેરી, ગુરુ ધારણ કર્યા, સંન્યાસ મતમાં ગયા, કોઈ રાજગુરુના બધે, પણ દેવચંદ્રજીનું મન માને નહીં। કેમ કે તમે ભલે બહારથી કોઈ ગમે તેટલા જટાધારી, ભગવાધારી કે મોટા મોટા માળાઓ ધારણ કરી હોય ને, પણ 4 મહિના 6 મહિના એની જોડે રહો ને એટલે અંદરના ગુણ મહાદેવજી જાણે છે ને। 6 મહિના રહો ને એટલે ખબર પડે કે યાર આ તો બોલ જ છે કાંઈક ને કરે છે કાંઈક, કે દેવચંદ્રજી જ આશ્રમમાં એમની જોડે રહેતા, આ મને ઉપદેશ બીજો કોઈ આપે છે ને આ જાતે બીજું ચાલે છે। એટલે દેવચંદ્રજીનું મન માન નહીં। મોટા ભાગના સાધુ સંતોનું જીવન આવું છે સુંદરજી, ઉપદેશ બીજો કહી દેવાનો, પોતાના જીવનમાં એની કોઈ વાત અમલમાં ના હોય સુંદરસાજી ધ્યાનથી। એટલે દેવચંદ્રજી ખોજ કરતા 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 સંન્યાસીઓમાં ગયા અને પછી સુંદરસાજી ધ્યાનથી ભોજનગરમાં આવ્યા। એ ભોજનગરમાં હરદાસજી બી મૂર્તિ પૂજા જ કરતા હતા। પ્રશ્ન આ બહુ સમજવા જેવો છે। દેવચંદ્રજી 4 વર્ષ મૂર્તિ પૂજા કરી ચૂક્યા છે, પણ આપણે તો ભાગ એટલા ફૂટલા। હું કહું સુંદરસાજી હવે
જે દેવચંદ્રજીએ આખી જિંદગી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, મૂર્તિ પૂજા ક્યાંય કોઈ ન કરી કે ન કરવા દીધી, આજે એ જ દેવચંદ્રજીની સોના ચાંદીનો મૂર્તિઓ બનાવીને પૂજવાની ચાલુ થઈ ગઈ. તમે ના પૂજો તો તમારી બનાવી દઈએ અમે, પણ છોડવાના તો નથી તમને. એવા ઠીલા આપણે સુંદર સાજી, એ આપણી બુદ્ધિ પર પથ્થરો પડેલા છે. દેવચંદ્રજી 4 વર્ષ પિંગલ છે આમની મૂર્તિ, એ ભોજ મતલબ કે પોતા ઉમરકોટમાં કરી ચૂક્યા છે. આવ્યા ભોજનગરમાં હરદાસજી બી મૂર્તિ જ પૂજા કરતા હતા. એ બાલમુકુંદ ને બાકી બિહારે 2 મૂર્તિઓ તો હતી ને, પણ તહા આય મન કો કરાર હુઆ. કેમ ભાઈ? તો આગળ તો કરી ચૂક્યા છે. જુઓ, પછી એક પ્રશ્ન ધ્યાનથી, કેમ તેમ મન લાગ્યું તહા સાચવટી દેખ કે, ચોપાઈમાં આવે છે સાચવટી દેખ કે. સાચવટી એટલે યાર હરદાસજી છે ને એ અંદરના બહાર બેર નહીં, જેવો બહાર માણસ છે એવો જ અંદર છે. એટલી પવિત્રતા છે જીવનમાં. ના કોઈ ધનવાન માટે કોઈ સારી વીઆઈપી ફેસિલિટી, ના ગરીબ માટે. બધાને એ જ ભાગવત, એ જ પ્રસાદ, બધાને એ જ વાતો. ન કોઈ સ્વાર્થ વગર હરદાસજી કરે છે. એ સાચવટી દેખીને હરદાસજીનું મન લાગ્યું કે આની જોડે કંઈક છે. અને હું અવધ્યાનથી એની સેવા કરીશ તો મને કંઈક મળશે. તો ભગવાનની સેવા છોડી દીધી. કોની સેવા કરે છે? હરદાસજીની. એમના ઘરમાં કચરા, પોતું, વાસણ, આ તે કપડા, હરદાસજીની સેવા ચાલુ કરી દીધી. અને સેવાથી રીઝાયેલો તો સુંદરસાજી મને એવી સેવા કરી, એવા સેવા કરીને એક દિવસ હરદાસજી, સુંદરસાજી તમે હું આપણા ભગવાન કોઈ નાખીએ. હરદાસજી એક દિવસ મજબૂર થઈને દેવચંદ્રજી એક ભગવાન તું લઈ જાય. દેવચંદ્ર હરદાસજીનું માથું કાપી નાખો તો એ ભગવાન કોઈ ના પડે. એવી સેવા કરવાવાળો પોતે મજબૂર થઈ ગયો કે ભગવાન તું લઈ જા, તારા ઘેર સેવા કરજે. એ પહેલા હજુ એક ભોજનગરમાં પ્રસંગ બને છે, ભદ્ર બેસવાળો ને એ પ્રસંગ બને. દેવચંદ્રજી તે કોઈનો મંત્ર લઈ રાખ્યો છે? તો કે હા ગુરુજી, મંત્ર તો બહુ બધા લઈ રાખ્યા છે. તો એક કામ કરી છે, એ મંત્ર ચિઠ્ઠીમાં લખીને રોટલામાં વાળી અને જેનો લીધો એ સંન્યાસી દઈ રાખે. કારણ કે મંત્ર બહુ બધા લઈ રાખ્યા, પણ સંન્યાસીઓનો મંત્ર બહુ મોટો છે, તો કે એ દઈ દે. જો સુંદરસિંહજી, કોઈ ગુરુ મહારાજને ન પૂછે એવું નહીં. દેવચંદ્રજી તમે ગુરુજી છો તો હું તમારી આજ્ઞાનું પાલન જરૂર કરીશ, પણ ગુરુજી એનાથી કાંઈ થશે નહીં. કેમ? કારણ તમે જે મંત્ર દેવાના છો મને, એ મંત્ર ઓલે સંન્યાસી વાળોને મંત્ર મને આપ્યો છે ને એનાથી નાનું હશે તો મારા દિલમાંથી જવાનો જ નથી, અને એનાથી મોટો મંત્ર છે તો નાનો આપી આપ વયો જશે. આ ચિઠ્ઠીમાં હાલવા બલવાથી કંઈ ના થાય. આવું આજના ગુરુવન મહારાજને આપણે કહીએ તો હું કે તો આજકાલનો અમને સલાહ લઈ ગયો. હરદાસજી કે શાબાશ દેવચંદ્ર, ધન છે તારી જનેતાનો, ધન છે તારા પિતાના, આટલી સદબુદ્ધિ તને આટલી ઉંમરે મળી છે. કાશ મને આવી બુદ્ધિ હોત. તારી વાત સાચી છે. અને પછી મંત્ર આપે છે શુદ્ધ છે રાધા વલ્લભી માર્ગનો, ભજમન કુંજ બિહારી કુંજ બિહાર નિત્ય વિલાસ, એવો કંઈક મંત્ર આપે છે દેવચંદ્રજીના, અને દેવચંદ્રજી એનું ભજન કરે છે. આજ બી રાધા વલ્લભી માર્ગ વાળા ભજમન કુંજ બિહારી, ભજમન એટલે ભજન કરો, કુંજની કુંજમાં વિહાર કરવા વાળાનું અખંડ નિત્ય વિલાસ. પણ આ ગોકુળ મથુરા વાળા નહીં, જે નિત્ય કુંજની કુંજ છે ને યોગમાં એના બ્રહ્માંડ, એનું ભજન કરો. અહીં વાળાનું લોકો ભજન કરવા લાગી ગયા. મંત્ર ન્યાનું કે છે અને કરે છે અહીંનું સુંદર સાજી. અને એ જ દેવચંદ્રજીને ફરી પેલા વિચ્છીવાળી વાત કરે છે ને, દેવચંદ્રજી આ બહુ પરોપકારી મંત્ર છે, આ વિચ્છીનો મંત્ર શીખવે છે. અરે એ જ દેવચંદ્રજી ગુરુજી આ મંત્ર એક વિચ્છીનું ઝેર ઉતારે એવો છે. તમે જે મને મંત્ર આપ્યો છે ને ભજવાન કુંજ બિહારી નિત્ય વિલાસ વાળો, એ તો 84 લાખ વિચ્છીનું ઝેર ઉતારવા વાળો મંત્ર છે. આ એક વિચ્છી ઉતારવા વાળું જન્મ મરણના 84 લાખ વિચ્છી ઉતારવા વાળું ઝેર બહુ સાગર પાડી કરી દે, એ અખંડ વૃંદાવનની અંદર લઈ જવા વાળો મંત્ર. અને આપણે એકાદશીઓ કરી કરીને એ જ પ્રસંગમાં આવે છે. પછી એકાદશી કરીને તો આગળ નવતનપુરીમાં આવશે. એકાદશી કરીને આપણે ક્યાં જવું છે? કારણ કે ભાગવતમાં લખ્યું છે હે ને, 1 કરોડ એકાદશી કરો તો ક્યાંની પ્રાપ્તિ થાય? સુંદરસાજી સ્વર્ગની, વૈકુંઠની નહીં. કાલે જ મને કોઈ ભાઈ કહેતા હતા સ્વર્ગની આપણી દેવલિપી ભાષા, સંસ્કૃત ભાષા, જેના પ્રકારના જે સંશયની ભાષા કહી. ભાઈ દેવલિપી દેવોની ભાષા સંસ્કૃત. તમને કોઈ દિવસ આવ્યો કે ભુવાનો માતા હોય કોઈ નામદેવ પીરાની સંસ્કૃત મને શ્લોક બોલવાના ચાલુ કર્યા?
જો દેવલિપી સંસ્કૃત ભાષા હોય તો માતાજી સંસ્કૃતમાં કાં નતો બોલતા, ભગવાન સંસ્કૃતમાં કાં નતો બોલતા? કે એમની ભાષા તો દેવલિપી છે, સંસ્કૃત ભાષા છે. પણ પછી આપણી વાણી તો એવું કહે છે, વેદ એવું કહે છે, વેદ ભલે સંસ્કૃતમાં છો તો એવું કહે છે કે ભાઈ જ્યારે સ્વર્ગ નથી રહેવાનું, સ્વર્ગમાં રહેવાવાળા દેવ નથી રહેવાના, તો સંસ્કૃત ક્યાં રહેવાની છે દેવલિપી ભાષા? જાઓ મહાપ્રલય જઈને ભાગવતમાં પડી લો સુંદરસાજી. એ આખા આ બધા પ્રસંગો પડતા પડતા જ્યારે સુંદરસાજી ધ્યાનથી હવે દેવચંદ્રજી એવી સેવા કરી કહો તો હરદીશજીના ઘરનું આખું કામ ઉપાડી લીધું છે. રાત્રે 3 વાગે ઉઠીને પરિક્રમા કરે છે. હરદાસજી એક વાર જોવો છે, બીજી વાર જોવો છે, ત્રીજી વાર જોવો છે તો ખબર પડે છે કે આ તો રોજ પરિક્રમા કરે છે. અને કારણ કે દેવચંદ અમે ઓઢ જ ભુજ જઈને આવ્યા. આ જે જગ્યાનું વર્ણન થાય છે ને ત્યાં જઈને આવ્યા. 3-4 દે અમારી જોડે પરંકાકાને બધા હતા. તમારે જેમ બહુ આનંદ કર્યો ત્યાં બી બધા કોઈ ઓળખતું નહોતું, અમને તો ખબર પડી કે સુંદર સાતા આવ્યા છે તો બહુ આનંદ કર્યો ત્યાં આગળ એમ. તો રાજ્યની ચર્ચા આનંદ કર્યો. અમે ત્યાં જ ફરવા ગયેલા પણ સુંદર સાથને ખબર પડી કે ફરવા જવા જ ના દીધા. બોલે કે ચર્ચા જ કરવાની જવા તો અમને તો ઓર આનંદ આવી ગયો સુંદરસાજી. તો ઈ જે આ જે જગ્યાનું વર્ણન છે ને એ ભોજનગરની અંદર સુંદરસાજી કે ભાઈ દેત પરિક્રમા કર્મ સબ છૂટે યહ સુખ પંચમ નિસદિલ્લુ. દેવચંદ્ર તું જે પરિક્રમા કરું છું ને એમાં તો હું, મારો દીકરો, મારો પરિવાર છે. આનો બોજ અમે ક્યાં ઉઠાવીએ? એક કામ કર દેવચંદ્ર, તું એક ભગવાન લઈ જતા રાખ્યા. દેવચંદ્રજી કે જી ગુરુજી જેવી આજ્ઞા. દેવચંદ્રજી માગ્યા નથી, સેવાથી એટલા મજબૂર કરી દીધા. એવી સેવા કરીને હરદાસજીને મજબૂર થવું પડ્યું ભગવાન હાલવા માટે. બાકી દેવચંદ્રજી માગ્યા હોત તો હરદાસજી ક્યારેય ના હાલત ભગવાન. જા નહીં મળે કે છે સુંદર મારા ભગવાનનું થોડી આપવું કંઈ નહીં. અને સેવાથી મજબૂર કરી દીધું. ધ્યાનથી સુંદરસાજી હવે જે દિવસ ભગવાન આપવાના હતા, કયા ભગવાન? જેના આપણે ધામધની કરીએ છીએ. અમે 11 વર્ષ 52 દિવસ માનીએ, 11 વર્ષ 52 દિવસ વાળા માનીએ, 11 વર્ષ 52 દિવસ વાળા. એ પોતાના મોંએથી શું કહે છે જરા સાંભળી ગઈએ કે 11 વર્ષમાં 52 દિવસ વાળો આવશે. અને એ દેવચંદ્ર હરદાસજીને કહે છે, દેવચંદ્રજીને તો નહીં સુંદરસાજી. ઈ કહે છે એક દિવસ નક્કી કરી દીધો કે આ દિવસ તું 11 વર્ષના 52 દિવસ વાળા બાલ મુકુંદજી, જેને આપણે સુંદરસાજી આપણે ધની કહીએ છીએ ને, ઈ ભગવાન તું લઈ જજે. કહે છે કયા બાલ મુકુંદ પધરાવો? બાલ મુકુંદ કયા 11 વર્ષના જેમણે આપણી જોડે વ્રજમાં લીલા કરી છે ઈ તું લઈ જા તારા ઘેર. કહે છે તુમ સેવા આપણે ઘરે, પછી તારા ઘેર લઈ જા. જેટલી પરિક્રમા કરી હોય એટલી કરજે ભાઈ. કહે છે જેટલી સેવા કરી હોય એટલી કરજે, પણ અમને તો કમસે કમ પાપમાં નો નાખ. કહે છે દાદીને જો દેખે સેવા મેં. હવે સુંદર સિદ્ધાંતિ જે દિવસ દાખલા સન્ડેના દિવસે, રવિવારના દિવસે ભગવાન આપવાના હતા કે ભાઈ શુભ દિવસ છે, તો શનિવારના દિવસે રાત્રે સેવા કરી, રાત્રે ભગવાનની પોઢવણી કરી. સુંદરસાજી ધ્યાનથી આપણે તો મેં ઘણા સુંદર સાથે વાંચવા છે કે આજ બી રાજજીના પોતે ઘરમાં હોય, રાત્રે બહાર પોતાની જોડે ખાટલામાં લઈને ઊંઘી જાય, પોતાની જોડે હવાની અંદર. સુંદર છે આ હરદાસજી કે સિંહાસન પર અલગ સેવા થાય, રાત્રે પોઢવણી. આજ બી તમે ઘુમટજી બંગલાજીમાં જાઓ, ચાહે કોઈ બી મોટા મંદિરમાં જાઓ, રાજજીને સવારે સિંહાસન પર પોઢાવવામાં આવે, રાત્રે સુખ સજ્જા પર પોઢાવવામાં આવે. એવી સેવા આજ બી થાય છે ઘણા મંદિરોની અંદર. સુંદર સાથી તો રાત્રે હરદાસજીએ સેવા પૂજા કરી, પછી બાલમુકુંદજી અને બાકી બિહારી બે ભગવાનનો પોઢવણી કરાય, સિંહાસન પર ઉતારી અને પછી સુખ સજ્જાની અંદર મતલબ કે પલંગની અંદર પોઢાવી દીધા રાત્રે. પછી મંદિર બંધ કરી દીધું. કે જે સમય પ્રાત સમયે જેવું મંદિર ખોલ્યું ધ્યાનથી તો શું થયું? કે જે સ્વરૂપ તો દેખે નહીં. તો સ્વરૂપ દેખે નહીં તો મતલબ કે સુંદરસિંહ મોટા ભગવાન તો હતા, એમને તો સિંહાસન કરાવી દીધું, પણ નાના ભગવાન અદ્રશ્ય. બાલમુકુંદજી 11 વર્ષના 52 દિવસ વાળા અદ્રશ્ય. ઈ દેખે નહીં કે યાર બાલમુકુંદજી ક્યાં ગયા, નાના ભગવાન ક્યાં ગયા? તબ લગે કહા ઢૂંઢને લગે કે રાત્રે મેં અહીંયા તો પોઢાયા હતા, અહીંયા તો એમને સુડાયા છે રાત્રે, તો ઢૂંઢે છે ઘરની અંદર, મંદિરની અંદર. સ્વરૂપ કહું ના પાવી, પણ 11 વર્ષના 52 દિવસ વાળા ભગવાન ક્યાંય મળતા નથી. સુંદરજી કહું ના પાવી, આખા ઘરમાં ગોતી વર્યા, ક્યાંય ભગવાન નો મળ્યા. ભાઈ હરદાસજી દિલગીરા, હરદાસજી પોતાના જીવ કરતા બી વધારે ચાહતા હતા. દિલગીર થાય કે ભગવાન ક્યાં ગયા, કોઈ મારી સેવામાં કોઈ ચૂક થઈ જાય, ભગવાન નારાજ થઈ ગયા છે મારાથી.
ક્યાં ગતા રહ્યા ભગવાન મારા કે છે સિંહાસન સ્યાજ્યા પર સિંહાસન અને સૈજ્યા પર બેવ પર એક તો સિંહાસન પર ભગવાનને પધરાવે છે આખો દિવસ, સુખ સૈજ્યા પર રાતે પોઢાવે છે. બેવ જગ્યાએ તપાસ કરી ભાવે નહીં ક્યો એ કર પણ ભગવાન ક્યાંય ન મળ્યા. એમના માટે ભગવાન છે સુંદરસિંહ, આપણી માટે તો આપણા ધનીની વાતો છે આ બધી કે છે સુંદરસિંહજી. તો ક્યાંય ભગવાન મળ્યા નહીં. લગે પૂછને ઘર में ઘરમાં પૂછવા લાગ્યા, પત્નીના દીકરાઓને પૂછે છે કે છે यहाँ तो कोई आया ना है પણ કોઈ આવ્યું તો નતું ને, કોઈ લઈને તો નથી ગયો ને ભગવાન ને કે છે સુંદરસિંહજી. કોઈ આવ્યું તું ઘરની અંદર तब जवाब किनने તો दिया એમના પત્ની ધર્મપત્ની હતા એ શું જવાબ આપે છે यहाँ किनकी ताकत जो आए કોઈની મજાલ છે તાકાત, તમે 10 વાર નાવ નહીં ત્યાં લગી જતા નથી આગળ. મતલબ કે કોઈની તાકાત છે ને જે હરદાસજી કોઈ બી ઋતુની અંદર સ્નાન કર્યા વગર મંદિરમાં ન જાય સુંદરસાજી. તો મજાલ છે ત્યાં લગી કોઈ જઈ શકે ભલા કે છે हरदास श्री विस्मय भय હરદાસજી દુખી થાય છે વિસ્મય એટલે ભગવાન ક્યાં ગયા હશે, બસ એ વિચાર ચાલે છે. सेवा बिहारी जी की करा ખાલી એક જ ભગવાનની સેવા કરી, બીજાની કરી નહીં. કેમ બીજા હતા જ નહીં તો બાકી બિહારીજીની સેવા કરે છે. बाल मुकुंद को ढूंढत फिरता અને નાના ભગવાનનો ગોતતા ફરે છે. पशु हुए यो करा શું? पशु हुए હા, મતલબ કે સુંદરસાજી સવાર થઈ ગયું इन समय आए पहुंचे એટલામાં કોણ આવી પહોંચ્યું श्री देवचंद्र जी घर से દેવચંદ્રજી તો ખુશ થઈને આવી ગયા કે આજે તો ભગવાન મળવાના છે સુંદરસાજી. પાલખી બાલખી ઘરે સેવા બેવા તૈયાર કરી અને હવે ભગવાન લેવા માટે આવી ગયા હતા. ये हकीकत सुन के હવે હરદાસજી દેવચંદ્રજી નામ જાવ છે. દેવચંદ્રજી મારે તને ભગવાન આપવાના હતા પણ માફ કરજે, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ન શું તને આપું, મેં તને પ્રોમિસ આપી ચૂક્યો છું, વચન આપી ચૂક્યો છું કે એક ભગવાન તને આપીશ, પણ ભગવાન આજે અદ્રશ્ય થઈ ગયા. એ છે નહીં કે છે दिलगिर हुए मन તો में દિલગીર હોય બેવ. ગુરુજી બી દિલગીર છે અને દેવચંદ્રજી બી દિલગીર. ગુરુજી એવું વિચારે કે મારી સેવામાં કઈ કમી છે, આપણે દુઃખી કેમ થઈએ છીએ. જુઓ, મહાન માણસની મહાનતા એ છે કે તમે બીજા પર આરોપ થોપીને દુઃખી થાવ. પેલે મારું આમ કરી લીધું, પેલે બગાડી લીધું, ઓલે આમ કર્યું અને દુઃખી થાવ છો. હરદાસજી દુઃખી થાય છે કે મારી સેવામાં કઈ ચૂક છે એટલે અદ્રશ્ય થઈ ગયા. દેવચંદ્રજી દુઃખી થાય છે કે મારી સેવામાં કોઈ કમી છે, ભગવાનને મારા ઘેર નહીં આવવું હોય એટલે અદ્રશ્ય છે. કોઈ એકબીજા પર દોષ નહીં થોપતા. આપણે હોય શું કરીએ, આ ગુરુજી જાવે તો તમારે હાલવા નહીં હોય એટલે હંતાર દીધા. આપણે હોય તો એ જ કહીએ ને સુંદરસાજી. બેની મહાનતા જો, મહાન માણસોની આ મહાનતા છે. તમારી અંદર આ મહાનતા છુપેલી છે. કોઈની પર દોષ ના લગાવો સુંદરજી. દોષ લગાવશો વધારે દુઃખી થશો. શરૂઆત દોષ અંદર ગોતવાના ચાલુ કરો. ઇન્દ્રાવતી એ કહે છે કે મારી અંદર અવગુણ બતાવો, મારી અંદર અવગુણ બતાવો, મારી અંદર અવગુણ બતાવો. આપણે દુનિયાભરના અવગુણ ઢૂંઢતા ફરીએ. ઓલિયામાં આ અવગુણ છે, ઓલિયામાં આ અવગુણ છે, ઓલિયામાં અવગુણ છે. મારામાં કેટલો દુનિયાવાળાના છોડ દો સુંદરજી, એના મને હું કામ લાગવાના છે, મને તો મારા ગુણ અવગુણ કામ લાગવાના છે. ઈ કે છે સુંદરજી. એટલે બેવ દુઃખી થાય છે और हरदास जी सो અને હરદાસજી જોડે लगे बातें करने તો સુંદરજી દેવચંદ્રજીને ખબર પડે છે ગુરુજી ઉદાસ છે. તો દેવચંદ્રજી કે ચલો ગુરુજીનું મન મનાવી લો. તો દેવચંદ્રજી પોતાના ગુરુજી જોડે વાત કરે છે. ये चिंता तुम जिन તો करो પોતે દેવચંદ્રજી દિલાસો આપે છે કે ગુરુજી ચિંતા ના કરશો, ભગવાન તો પછી. એ ભગવાન કરતા હું ખબર નહીં કેટલા સમયથી તમારી જોડે રહું છું. ભગવાનની જુબાન પર મને વિશ્વાસ નહીં ને, એટલો વિશ્વાસ ગુરુજી તમારી પર છે કે તમે ક્યારેય મને ચીટિંગ નહીં કરો. તમે બોલેલું વચન પાડશો. એ સાચ વટી દેખ કે તો તમારી જોડે હું રોકાયો છું. નહીતર આટલા બધા ગુરુઓ સંન્યાસીઓને ફરીને આવ્યો, કોઈની જોડે નથી રોકાયો કે છે. એટલે કે છે કે ગુરુજી તમે તો સાચા જ છો, કમી મારી અંદર કાંઈક છે. भय चुका हमसे જો ચૂક હમશે, ભૂલ મારી અંદર છે. ભગવાનને મારા ઘરે ન થવું એટલે અદ્રશ્ય થઈ ગયા છે. तुम तो हम दो दे चुके તમે તો અમને દઈ ચૂક્યા. ગુરુજી તમારું વચન એટલે એકવાર બોલે કે આપી દઈશ તો તમે તો આપી દો. મને તમારી પર પૂરો વિશ્વાસ છે. वस्ताई थी हम पास તમે તો કહી દીધું કે કાલે લઈ જજે, તો ભગવાન તો મારી જોડે આવી ગયેલા. પણ હવે શી ખબર એમને કેમ નહીં આવવું હોય મારા ઘરે. ये हमारी भूल है એ તો મારી ભૂલ છે.
એટલે કે જે जो टूटी हमारी आस દેવચંદ્રજી કે મારી આસ તૂટી ગઈ. જે ભગવાનનો મારા ઘરે લઈ જવાનો તો એ ભગવાન જ ખુદ નહીં આવું મારા ઘરે તો મારી આસ તૂટી જાય. हरदास जी माने नहीं હરદાસજી ના માને કે દેવચંદ્ર એ તો તારી મહાનતા છે ને, મેં જાણું છું ને, હું તને ઓળખું છું, એ તો તારી મહાનતા બોલે છે, પણ મેં કહીને તને ના દઉં તો દોસ્તો મારો છે કે મેં તને આપવાનું પ્રોમિસ આપ્યું છે ભગવાન, અને અત્યારે આપવાના સમય હું ફરી જઉં છું, હું દેતો નથી તને કે છે. प्रसाद न लेवो लगार તો હવે હરદાસજી કહે છે સુંદર સાજી કે જ્યાં લગી એ ભગવાન અહીંયા ના આવે ને ત્યાં લગી હું પ્રસાદ અન્ન જલ નહીં લઉં, ત્યાગ કરું છું સુંદર સાજી. એ હરદાસજીએ અન્ન જલ ત્યાગ કરી દીધું સુંદર સાજી, ભોજન નહીં લઉં કે છે. जब मैं दर्शन करो જ્યારે એ ભગવાન આવશે ને હું દર્શન કરીશ પછી तब मोए होए करार ત્યારે હું અન્ન જલ લઈશ, ત્યાં લગી મને શાંતિ નહીં મળે ત્યાં લગી હું અન્ન જલ નહીં લઉં. बिहार जी को आरो गए કરતા સુંદર મોટા ભગવાનને ભોગ લગાવી દીધો, दो बाल भोग राज भोग દો બાલભોગ અને રાજભોગ એટલે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું બેવ ભગવાનને ધરાવી દીધું. आरोग ने बाल गोपाल અને को નાના ભગવાનને कर दिया संजोगा બસ સંજોગ એટલે ધરાયું જ નહીં, કેમ ભગવાન હતા નહીં તો એ ભગવાનને ના બાલભોગ લગાયો કે ના રાજભોગ લગાયો. घर में सब लोगों ने ઘર મેં સબ લોગોને और हरदास जी ने और હરદાસજીએ करने लगे सब एकादशी એકાદશી એટલે ઉપવાસ, એકાદશી હતી નહીં એ દિવસ પણ બધા ઉપવાસ કરવા લાગે. કેમ દેવચંદ્રજી બિચારા ગુરુજી નો ખાઈ જમો તો મેં કેમ ના જમું? અને એ જમાનામાં એવા સંસ્કાર હતા કે ઘરમાં જો કોઈ વડીલ નો જમે ને તો ઘરમાં કોઈ પત્ની નો જમે, પત્ની નો જમે તો બચ્ચાઓ ન જમે. આજે તો વડીલો જમવું હોય તો જમવા, નહીં તો તેલ લેવા ગયા આપણે ખાઈ લેવાનું ભાઈ કે એ સંસ્કારો નથી રહ્યા સુંદર સાહેબજી. હા એ 400 વર્ષ પૂર્વેનું આપણો સનાતન હિન્દુ ધર્મની વાતો છે સુંદર સાહેબ. બોલો શ્રી પ્રાણનાથ. તો કે છે કોઈએ તે દિવસે આહાર નો લીધો. श्री देवचंद्र जी तन सब इन समय દેવચંદ્રજી આ સમયે प्रसाद ना लियो घर में દેવચંદ્રજી બીજો ભૂખ્યા રહે છે. भयो व्यतीत दिन આખો દિવસ વ્યતીત થઈ ગયો, કોઈએ પ્રસાદ નો લીધો. यहाँ हरदास जी बैठे रहे હવે હરદાસજી બેઠા છે. दुख पाया अति मनो અતિ મને કે બધો ભગવાન નથી, બીજું પેટમાં જોરથી ભૂખ લાગી છે. ભાઈ આ શરીર છે એ તો લાગવાની, એ તો લાગવાની. આ શરીર એક એવી ચીજ છે ને તમે અનાજ ન લો ને તો તમારું જ મોસ ખાઈ જાય. તમે 10 દિવસ ન ખાઓ તમારું બધું આમ હાડ પિંજર દેખાય, આમ માસ છે ને આ તમારું બોડી જ ખાઈ જાય સુંદર સાજી. તો એ ભૂખ લાગે છે કે જે ये करते मध्य रात આવી રાતના મધ્યરાત. હવે ધ્યાનથી સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. સુંદર સાજી થોડું ધ્યાન આ બાજુ આપજો ધ્યાનથી. મધ્યરાત એટલે 11:30-12 વાગ્યાનો સમય છે. ધ્યાનથી બહુ સમજવા જેવો પ્રસંગ છે. ભૂખ લાગી છે તો નીંદર ન થાવતી હરદાસજીને. હરદાસજી આમ કોઈ સહારો છે એના ટેકે બેઠેલા છે મંદિરની બહાર. તમે જોજો ભોજનગરમાં આજ બી ત્યાં મંદિર છે સુંદર સાજી, નાનું મંદિર છે, એ જગ્યા આજ બી છે. તો ત્યાં આગળ હરદાસજી બેઠા છે અને એ સમયે શું પ્રસંગ બને છે એ જરા ધ્યાનથી સમજવા જેવો પ્રસંગ છે. भय व्यतीत जबा ધ્યાનથી સુંદરશ્રી 11-12 વાગ્યાનો સમય છે. એ સમય શું બને છે? हरदास जी बैठे हते હરદાસજી બેઠા હતા, નીંદર ન થાય સુંદરસાજી. હરદાસજી પોતે બેઠા હતા. कछु आंख मीची तब કશુંક આંખ મીચી કે ના મૂચી, હજુ તો આમ એક જોકું આવ્યું નથી. બેઠે બેઠે ખાલી જોકું આવી ગયું. અને એક ઝોકાની અંદર કેવો પ્રસંગ બને છે એ જરા ધ્યાનથી સમજવા જેવો પ્રસંગ છે. कहाँ आए बाल मुकुंद जी બોલો શ્રી પ્રાણનાથ ધામ કે. कहाँ आए बाल मुकुंद जी તહા આયે બાલ મુકુંદજી. હવે ધ્યાનથી હરદાસજીને હજુ જોકું આવ્યું નહીં, બેઠા છે સુંદરજી. જો આંખ મીચી કે ના છે, અડધી આંખ ખુલ્લી છે, અડધી મીચેલી છે. સુવાની અવસ્થામાં નથી, જાગ્રત અવસ્થામાં નથી. એવી અવસ્થામાં ભગવાન સાક્ષાત, ધ્યાન આ બાજુ સુંદરસાજી, ભગવાન સાક્ષાત ત્યાં આવીને ઊભા થઈ ગયા. કોઈ ફોટો મૂર્તિ નહીં. જો ચોપાઈમાં શું લખે છે જરા ધ્યાનથી સમજજો કે છે. अब आए बाल मुकुंद પછી આગળ કે છે साक्षात दियो दर्शन સાક્ષાત દિયો દર્શન. સાક્ષાત. હવે સાક્ષાત કોને કહેવાય?
ભાઈ મારા ફોટાના કે મારી મૂર્તિને સાક્ષાત કહેવાય? સાક્ષાત તો મેં બેઠો છું ને, મને સાક્ષાત કહેવાય ને. સાક્ષાત સુંદર જુઓ, રાજ્ય સાક્ષાત લખ્યું છે કે ભગવાન સાક્ષાત આવીને ઊભા થઈ ગયા 11 વર્ષ 52 દિવસના. કોની સામે ઊભા થઈ ગયા? હરદાસજીની સામે ઊભા થઈ ગયા. કે છે હવે ઊભા થઈ ગયા તો એમ જવાના નથી, હવે વાત કરશે. આ બેના સંવાદ સમજવા જેવા સંવાદ છે. ધ્યાનથી સુંદર સાજી આ સમજી જશો, 90% નીંદર જતી રહેશે, જાગૃત થઈ જશો. સુંદર સાજી રાજજી શું કહેવા, શું સમજાવવા માંગે છે? આપણે જે 11 વર્ષ 52 દિવસ વાળાને પકડ્યો છે ને, એ જ 11 વર્ષના 52 દિવસ વાળો હવે હરદાસજીને કહે છે, સાક્ષાત આવીને ઊભા છે અને એ કહે છે કે हो प्रभु जी कहे गए हैं તો હરદાસજી ફટાક દઈને ચોંકી ગયા. ઓહો પ્રભુજી, પ્રભુજી ભગવાન ક્યાં ગયેલા તમે? પહેલું તો પૂછે ને, આખો દિવસ હતા નહીં તો કે ક્યાં ગયેલા ભગવાન તમે? કે છે हम ढूंढत कल्पे मन સવારથી રાત લગી મેં ઢૂંઢ્યા, બહુ ગોત્યા અને મન કલ્પે બહુ દુઃખી થયો ભગવાન. આટલો દુઃખી જીવનમાં ક્યારેય નથી થયો. આજે તમને ન જોયા ને તો એટલો હું આજે દુઃખી થયો છું. कया हम तो उठी बैठे हते તો ભગવાન શું કહે છે ભાઈ? કોણ કે ગુજરાતી ખબર ન પડે? કોઈ એવું કે ને કે ગુજરાતી મારા જ ફરી પડે. શું કહે છે? कया हम तो उठी बैठे हते હરદાસજી તું ગોતતો તો મને, મેં ક્યાંય નથી ગયો. ક્યાં બેઠો તો? મેં સિંહાસન પર જ બેઠો તો, હું ક્યાંય ગયો નથી. કે છે જો હરદાસજીને એવું કહે છે કે હું ત્યાં જ બેઠેલો હતો. तो तुम क्यों ना दिया તો दीदार હરદાસજી પૂછો, અચ્છા ભગવાન ત્યાં બેઠેલા હતા? તો આખો દી દેખાણા કહું નહીં. કે છે મેં તો બહુ જોયા. તો તમે ત્યાં જતા તો મને દેખાણા નહીં. કેમ મને દેખાયા નહીં તમે? કે છે कही तुम मोको पधरावत તો थे કેમ ન દેખાયો ખબર છે? અત્યારે આવ્યો છું અને મારી વાત નહીં મળે તો હવે આખી જિંદગી નહીં દેખાવાનો. ધ્યાન દી, કેમ ના દેખાયો? તું મને કોના ઘેર હાલતો હતો? આજે તું કોના ઘેર મને પધરાવવાનો હતો? દેવચંદ્રજીના ઘેર. એટલે હું અદ્રશ્ય થઈ ગયેલો. એટલે હરદાસજી બધું કાં ભગવાન? તો કે મારે દેવચંદ્રજીના ઘેર જવું નથી. કાં મારા દેવચંદ્રજીના ઘરે નથી જાઓ. સુંદર સાજી આપણે 11 વર્ષના 52 દિવસ વાળા 11 વર્ષના 52 દિવસ વાળા કરીએ ને, સ્પષ્ટ કહે છે કે મારે તમારે ઘેર નથી આવવું. આપણે જબરજસ્તી એને ઘુસાડીએ છીએ. સુંદર સાજી જુઓ સુંદર, પોતે સ્વયં પોતાના મુખારબિનથી વાત કરે છે. આટલી સ્પષ્ટ ચોપાઈથી. ખબર નહીં અહીંયા સુંદર સાજી પોરબંદરમાં વિતક થાય છે, ચોપાઈઓ લે છે કે નથી લેતા? સુંદર સાજી લેતા હોય ધન છે. સુંદર સાજી જો તમે સાંભળતા હોય તો. હવે ઓર ભગવાન આગળ શું કહે છે? श्री देवचंद्र जी के द्वारा દેવચંદ્રજીના ઘરે મને પધરાવતો હતો એટલે હું અદ્રશ્ય થઈ ગયો. અને એનું સ્પષ્ટ કારણ કે મારા દેવચંદ્રજીના ઘેર જવું નથી. દેવચંદ્રજી નહીં, પરમધામના કોઈ બી સુંદર સાથ હોય એના ઘેર જવું નથી. આપણે જબરજસ્તી ફોટાની મૂર્તિઓ લગાવી રાખી દે. એના આવવું નથી. આપણે જબરજસ્તી હવે બોલાવો આવવાનો જઈ ના કહી દઉં મારે નથી આવવું. હવે કોઈને પ્રશ્ન થાય કાં નથી આવવું તો એનો જવાબ આગળ આપ્યો છે. સુંદરજી પડજો કેમ નથી આવવું? કે છે सो तुमको इन स्वरूप હવે की ભગવાન કે છે પોતે કો હરદાસજી તુમકો ઈન સ્વરૂપ કી. આ દેવચંદ્રજી ની અંદર પરમધામની જે શ્યામાજી બેઠી છે એની તને ખબર નહીં. અત્યાર લગી તે વાસણો ઘસાવડાયા, કચરા પોતું કરાવડાયા, ઘરના બધા ઓલા દળના ધરાવડાયા, આ બધા કામ કરે ને પરમધામની શ્યામાજી જોડે. તું ખાલી દેવચંદ્રજી જાણું છે ને, હું જાણું છું એ કોણ છે. કેમ મને ખબર છે? કારણ એક વખત મેં બી ધ્યાનથી ભગવાન હરદાસજીને કહે છે કે એક દિવસ વ્રજમાં મેં બી જન્મ લીધો હતો. દેવકી અને વસુદેવના એને જેલની અંદર. અને ત્યારે એનો ઘરવાળો આજે શ્યામાજી છે ને, એનો ઘરવાળો આત્મઅક્ષર જોશ ધનીધામ નંદઘેર કિયો પ્રજ એ મારા તનમાં બેઠો હતો. સુંદરસાજી આ વાતો છે. એનો રાજજી છે ને એ મારા તન ઉપર બેઠો હતો. શરીર મેં ધારણ કર્યું હતું, જન્મ મેં લીધો હતો અને એનો પ્રીતમ મારી ઉપર બેઠો હતો. આ તો રાધિકાના તનમાં બેઠી હતી. હું જાણું છું, બેયને જાણું છું, કારણ કે બેયની હાથે મેં લીલા કરી ચૂક્યો છું 11 વર્ષના 52 દિવસ લગી. અને ત્યારે મને નંદજીના ઘરેથી ધ્યાનથી ગોકુળમાંથી નંદજીના ઘરે મૂકવામાં આવ્યા. 11 વર્ષ 52 દિવસ લીલા કરી મેં એની હાથે, કારણ કે એના ધનીએ મારા અંદર બેસીને તો લીલા કરી હતી. ધ્યાનથી સુંદર, કારણ કે જન્મ તો વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાને લીધો છે ને. ભાઈ કહે છે મારા તનનો ઉપયોગ કર્યો, મારા નામનો ઉપયોગ કર્યો છે. લીલા તો એમની હતી
એમની પરમધામની લીલા હતી. એટલે લીલા નંદ જશોદા જાણે નહીં. કોણ જાણે એ લીલાના સુંદરસાજી? આપણી લીલાના કોણ સમજે એ લીલાના કે કઈ લીલા હતી? અને એ લીલા કરતા 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 11 વર્ષના 52 દિવસનો સમય થયો ને, અને એના એ પ્રીતમે 52 દિવસના અબોલા રહ્યા, અને 52મે દાડે યોગમાં એના બ્રહ્માંડમાં જઈને જેવી વેણુનાદ કર્યો, વાંસળી વગાડી, આ બ્રહ્માંડને પ્રલય કરી દીધો. આજ દિન સુધી મેં બહુ અવતાર લીધા, કચ્છા, વરા, વામન, નરસિંહ, રામ, બહુ અવતારો લીધા, પણ ક્યારેય હું ભવસાગર પાર જન્મ મરણના ચક્કરમાંથી ક્યારેય હું છૂટ્યો નહીં કે ના મેં કોઈને છોડાય છે. પહેલી વાર મારા તન પર બેઠાને મેં લીલા કરી ને, તો આને મને ભવસાગર પાર અખંડ ગૌલોકની અંદર એ 11 વર્ષના 52 દિવસમાં મને અખંડ કર્યો. પહેલી વાર હું ભવસાગર પાર થયો. આ તો મને અખંડ કરવા વાળી શક્તિ, મને ભવસાગર પાર કરવા વાળી શક્તિ છે, અને તું એની જોડે સેવા કરાવું છું? હું ઓળખું છું એને, હું જાણું છું એને. સુંદર સાહજી એ જોવો સુંદરજી, એ નો આવ્યા હોત તો 11 વર્ષના 52 હું અખંડ ના થયો. વ્રજ આખું વ્રજ અખંડ કર્યું. વ્રજમાં બી જેટલા બી રાક્ષસો અસુરો આવ્યા હતા, જેવા બીજે દિવસ શંકર ભગવાન આવ્યા હતા, બ્રહ્માજી 5 વર્ષે બોલ્યા વાત આવ્યા હતા ને પરીક્ષા કરવા માટે, વિષ્ણુ ભગવાને તો સ્વયં જન્મ લઈ રાખ્યો. તો જેટલા અસુરો આવ્યા ને, એ કીડી મકોડા હાથે, તમામ હાથે આખા વ્રજને અખંડ કરી દીધું. તો પછી માલને છોડશે આ પ્રકાર રાજ્ય? આખા વ્રજને અખંડ કરતા હોય તો આ પ્રકાર માલને છોડવાના છે મોહનભાઈ? આખા માલને અખંડ કરી દેવાના છે. ધ્યાન સુંદર સાજી કે છે ઈ પહેલી વાર હું ભવસાગર પાર આ યોગમાં એના બ્રહ્માંડમાં અખંડ થયો છે. એ વ્રજલીલામાંથી હું આવ્યો છું. આપણે અખંડ વ્રજલીલા છે ને, કે જે મેં એની હાથે કરી છે. એટલે કે ત્યાંથી હું દર્શન કરવા આવ્યો છું, દર્શન આપવા આવ્યો છું. કે છે કે વૈકુંઠમાંથી ન થયા. વૈકુંઠમાં 11 વર્ષ 52 દિવસ વાળા ખરા? જો સાક્ષાત 11 વર્ષના 52 દિવસ વાળા આવે તો ક્યાંથી આવે? નહીં પરમધામમાં 11 વર્ષના 52 દિવસ વાળા. પરમધામમાં તો કિશોર સ્વરૂપ છે, વૈકુંઠની અંદર સુંદર સાજી ઓર સ્વરૂપ છે. તો આવે ક્યાંથી? જે અખંડ હોય ત્યાંથી તો આવે ને. એ ગૌલોકમાંથી સુંદર છે, જ્યાં આપણી વ્રજલીલા અખંડ છે ને, ત્યાંથી આવે છે. અને આપણને વ્રજલીલા રાસલીલા બહુ વાળી છે, બહુ વાળી છે. આપણી લીલા છે જરૂર વાળી હોવી જોઈએ, પણ એ બે લીલા અખંડ થઈ ગઈ. આજે કોઈ ચાહક મારા વ્રજમાં જવું છે કે રાસમાં જવું, કોઈ જઈ શકે? ભાઈ કોઈ મૂવી બની ગયું અને પછી એમ કે મારો રોલ અંદર એડ કરી દો, તો કરી શકાય? 2 પિક્ચરો બની ગયા, પતી ગયા, અખંડ થઈ ગયા. ભાઈ વ્રજનું મૂવી બી પતી ગયું અને રાસનું મૂવી બી, 2 અખંડ થઈ ગયા. આજે આપણે ચાહીએ તો એ મૂવીમાં જઈ શકીએ? એન્ડ થઈ ગયું ભાઈ, ડાયરેક્ટરે મૂવી બનાવીને રિલીઝ કરી નાખ્યું, પતી ગયું. સુંદર સાજી હવે આપણે જબરજસ્તી એની અંદર જવું છે. ભાઈ કહે છે સુંદર સાજી આપણી તો એથી પરે પરમધામની લીલાઓ છે. એ તો રાજ્યએ ધ્યાનથી વ્રજલીલા અને રાસલીલા અખંડ કોના માટે કરી? કોના માટે અખંડ કરી? સુંદર અક્ષર માટે અખંડ કરી છે. આપણે ગાઈએ છીએ ને, દૂસરી આરતી રાસ મેં અક્ષર મનોરથ પૂર્ણ કરાય, અક્ષર મનોરથ પૂર્ણ. કાકા અક્ષર ક્યારે આપણી હાથે લીલામાં સામેલ થઈ નથી શકતા. પહેલી વાર અક્ષરને સામેલ કર્યા એટલે તું બી આનંદ લઈ લે કે હું પરમધામમાં કેવો આનંદ લઉં છું. તો રાજજી મારા માટે અખંડ કરી દે ને, તો ક્યાં આ બ્રહ્માંડ હું માલમાં ચર્ચા થતી હતી પ્રોગ્રામ અક્ષર કે રાજ્ય આ માલવાળું બ્રહ્માંડ અખંડ કરતા મારા માટે. આ વાણી ચર્ચા તો ફરી થવાની નથી કોઈ બ્રહ્માંડમાં. રાજ્ય કે હાલ ચાલ આ અખંડ તારા માટે, અક્ષર માટે આ લીલા અખંડ કરવાના છે. રાજ્ય સુંદર સાજી ઓલી લીલા અખંડ કરી દીધી. કે છે ભય નહીં પહેચાના. કોણ ભગવાન કહી રહ્યા છે? કોને હૃદય? તું મૂકો ઈનો સ્વરૂપ કી ભય નહીં પહેચાન. તને ઈ દેવચંદ્રજીની ખબર નથી. હું ઓળખું છું, હું જાણું છું એ કોણ છે, તું નથી જાણતો. કે છે મેં કી સેવા ન શકું. કોણ કે છે? ભગવાન સાહેબ 11 વર્ષના 52 દિવસ વાળા. હું દેવચંદ્રજી નહીં, પરમધામની કોઈ બી આત્મા હોય. સુંદર સાજી ધ્યાનથી શું કહે છે મહારાજ? ફરી બોલો. ઇનકી સેવા ન શકું. પરમધામના સુંદર સાતની સેવા મેં સહન ના કરી શકું. મારે એમની સેવા કરવાની હોય. એના માલિકે મને અખંડ કર્યો છે, એની લીધે હું અખંડ થયો છે. હવે એ આપણી કરે કે આપણે એમની કરવાની? આપણે ઉલટી ગંગાવાય છે, આપણે પકડી રાખ્યા 11 52 દિવસ વાળા. જાઓ પકડો સુંદર સાજી.
એ કહે કે ભાઈ મેં સાધના કરી, હું તારી સેવા કરવા તારા પગ દબાવવા માટે તૈયાર છું, તારા લીધે હું ભવસાગર પાર થયો છું. આપણે ક્યાં ફસાણા સુંદર સાજી? આપણે જેને અખંડ કરે છે, આપણી લીધે જે અખંડ થયા છે એને આપણે પકડી રાખ્યા છે કે જે શાસકો આશાના અને ધ્યાનથી શું કે છે? ના બોલો શ્રી પ્રાણનાથ. ફરી પડો, જોજો સુંદર સાજી શું કે છે? શાસકો આશાના ભગવાન સ્વયં કહે છે કે ના સે શકું એહસાન. એહસાન કોની પર થાય? પોતાના પર થાય, પરાયા પર? જો સુંદર સાજી અહીંયા બધી બહેનો બેઠી છે, મોટા ભાગના મેરેજ કરેલા છે. કોઈ દાડો પતિ પર કહ્યું કે મેં તારા પર આટલા એહસાન કર્યા? પતિઓએ કહ્યું કે હું તને કમાઈને આટલું બધું આપું, તારી પર એહસાન કરું છું? કોઈ એહસાન નથી, એ તો ભાઈ જવાબદારીઓ છે, નિભાઈએ છે. એહસાન થર્ડ પાર્ટી પર થાય કે જ્યારે તાર જોડે કોઈ લોહીનો સંબંધ નહીં તો મેં તને આટલા એહસાન કર્યા છે તારી પર. જેને કોઈ લેવા દેવા જ ના હોય એને હેલ્પ કરી દો ને તો એહસાનની વાત આવે સુંદર સાજી. હવે એ કહે છે કે સેવા તો ન કરી શકું કે છે, પણ ના સે શકું એહસાન. એના એહસાન એટલા બધા પહેલેથી મારી પર છે, આપણા બધાના એહસાન એની પર છે. અને આપણે એને કહે કે એહસાન કરી દો, એહસાન કરી દો. અરે તમે એની પર એહસાન કર્યા છે સુંદર સાજી. ક્યાં ફસાયા છીએ આપણે? એટલે તો કહીએ છે કે આ લઈ જાઓ વાણી, પઢો સુંદર સાજી વાણી. એક એક સંશય દૂર થઈ જશે તમારા કે તમે કોની પર એહસાન કર્યા છે, કોને કોને તમે ભવસાગર પાર કર્યા છે. તમારા લીધે શંકર ભગવાન ભવસાગર પાર થઈ ગયા, તમારા લીધે બ્રહ્માજી ભવસાગર પાર થઈ ગયા, તમારા લીધે કેટલા અસુરો વ્રજમાં એ ભવસાગર પાર થઈ ગયા. કેટલા પર તમે એહસાન કર્યા છે સુંદર સાજી, એ તમે બધા છો. અને આપણે ભવસાગર પાર થવા માટે ખબર નહીં ક્યાં ક્યાં ડોટો મૂકીએ છીએ, ક્યાં ક્યાં ભટકાઈએ છીએ સુંદર સાજી. આ છે એ હે આપણી બીતક. આ આપણી બીતક છે સુંદર સાજી. એના એહસાન એટલા બધા છે, એના ઉપકાર એટલા બધા છે. હું કયા જન્મ પૂરા કરીશ? 11 વર્ષના 52 દિવસ વાળા ભગવાન કહે છે કે જન્મોના જન્મો લગી હું એ પરમધામની આત્માઓની સેવા રક્ષણ કરતો રહું ને તો એના એહસાનનો બદલો ના છોડું કરું. એટલા બધા એહસાન એમણે મારી પર કર્યા છે. પહેલાં તો મારા તનનો, મારા નામનો ઉપયોગ કર્યો ને હું ધન થઈ ગયો. આજ બી આખું દુનિયા જાઓ કોઈ અવતારને નહીં એટલું માનતી હોય સુંદર સાજી. ચાહે રામ થયા હોય, કચ્છા, વરા, વામન, અર્ચિત થયા, પણ કૃષ્ણ અવતારને સૌથી વધારે માનતા હશે, કોઈને કોઈના નાતે માનતા હશે. અને કોઈ બી ધર્મવાળા કોઈ એમ ના હોય, સ્વામિનારાયણવાળા હોય, સતકેવલવાળા હોય, યોગેશ્વરવાળા હોય, દાદા ભગવાનવાળા કોઈ બી હોય, ગીતાવાળા હોય, પણ કૃષ્ણ તો માનશે ही માનશે, માનશે ને માનશે. કેમ સુંદર સાજી? કે ભાઈ એ જો નો બેઠો હોત ને તો મારા આ નામની મહિમા ક્યારે આટલી બધી ના વધો. એના લીધે મહિમા વધી છે, એની લીધે આખી દુનિયા મને જાણે છે. એટલે પણ તોલે નાવે મુક્ષી કૃષ્ણ કહંતા સુંદર છે. ઈ બેઠો છે એટલે કૃષ્ણની મહિમા તોલે નાહી શકે સુંદર સાજી. ઈ ધંધન છે, બેસવા વાળો ધંધન છે, નહીં કે નામ સુંદર સાજી. એ તો એ બેઠો તો હું ધંધન થઈ ગયા કે છે. એ તો દિલગીરી હોય શ્રીદેવ ચંદ્ર ધ્યાનથી સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. એટલે ભગવાન શું કહે છે? જો હરદાસજી, પહેલી વાત ગાંઠ બાંધી લે, મને તો આપતો નહીં તું, નહીતર આ દર્શન આપું છું ને ફરી ક્યારેય નહીં આવું. જી ભગવાન તમે જેમ કહેશો એમ જ કરીશ હરદાસજી. તો એ જ કે ને જી ભગવાન એમ કરશે. મને પહેલું તો હાલવાના નહીં, અને હું ક્યારેય પરમધામની બ્રહ્મસૃષ્ટિના ઘેર જવાનો નહીં. જે જવા માટે તમારા ઘેર આવવા માટે આવે છે વાણી એને લાવવી નહીં. અને જેને નહીં આવવું એને બિચારાને જબરદસ્તી 11 વર્ષ 52 દિવસ લઈ રાખો કે છે. કેવી ઉલટી ગંગા આપણે બનાવી રાખી છે સુંદર સાજી. ક્યારે આપણી આંખો ખુલશે આ બધાથી? ધ્યાનથી કહેજો. એટલે મને તો તું દેતો નહીં, પણ ધ્યાનથી. દેવચંદ્રજી દુઃખી થાય ક્યારે કે ભગવાન તમે નહીં આપો તો શું કરજે? આ બાકે બિહારી છે ને, બાકે બિહારીને નહીં દેવાના. આપણે રાસ કે રવિયા કે છે, રાસ કે રવૈયા વાળાને ન દે, એ બી નહીં જાય. કારણ કે એ લીલા એને અખંડ કરી છે. બે લીલા રાજ્ય અખંડ કરી કે બીજા કોઈ? હવે પ્રશ્ન એ થાય સુંદર સાજી, પ્રશ્ન એ થાય કે બે લીલામાં જો રાજ્ય હોય તો શું રાજ્યને અખંડ કર્યા? રાજ્યને અખંડ કરી દીધા? શું અખંડ નહીં? કોણ જે અખંડ ના હોય એને કરવા પડે. વ્રજના રાસલીલા અખંડ નથી કરી
જે અખંડ નહોતા એને અખંડ કર્યા રાજજીએ સુંદરસાજી. એ તો બીજી લીલાઓને અખંડ કરી છે સુંદરસાજી. હવે ધ્યાનથી કે જો બાલ મુકુંદ નહીં તો મારે તો જવું જ નહીં, મને તો ન દેતો. આ રાસ કે રવૈયા વાળા નહીં જાય એના ઘેર, એને ન દેતો. પણ જો દેવચંદ્રજી દુઃખી થાય ને, કંઈક તો મને દો, કંઈક તો મને દો, તો શું કરજે કે આ બાકે બિહારીજી છે ને, બાકે બિહારીજીના જે વાઘા વસ્ત્રો છે ને એ સેવામાં દઈ દે છે એને. હવે વાઘા વસ્ત્રો કેમ, એનું બી વાણીમાં પ્રમાણ છે સુંદરસાજી. કેમ મૂર્તિ કેમ ન આલી સુંદરસાજી? બેમાંથી એકઈ મૂર્તિ ન આપી. નહીં તો ચલો બાલ મુકુંદ ના પાડે તો બાકી બિહારી ના દે. યાર જો મને દર્શન આપ્યા હતા, બાલ મુકુંદે ના પાડી દે, મોટા તું લઈ જાય, મોટાઈ મૂર્તિ ના આપી સુંદરસાજી. ધ્યાનથી સુંદરજી, આ બહુ જ ગહેરો પ્રસંગ છે સુંદર. કોઈને એ પ્રશ્ન થાય ધ્યાનથી, આ જ્યારે હું પડતો તો હું નવો સુંદરસાજીનો મતલબ કે નવો હતો ને, ત્યારે મારા દિલમાં મને જ આ પ્રશ્ન થયેલો કે યાર આપણે ખુદ મૂર્તિ પૂજાના માનતા નથી તો મૂર્તિ અદ્રશ્ય કેમ નહીં થઈ ગઈ? અહીંયા પહેલો પ્રશ્ન મારો સુંદરસાજ પર હતો. આ જ્યારે પ્રસંગ મેં વાંચ્યો ને ત્યારે, અને હરેક ન થવું જોઈએ કે તમે મૂર્તિ પૂજાના માનતા તો આ બાલ મુકુંદજી અદ્રશ્ય કેમ ના થઈ ગયા? છે કે નહીં પ્રશ્ન? હકીકતમાં મૂર્તિ અદ્રશ્ય થઈ નહીં. એ તો કહે છે હું ત્યાં છું, ભગવાને એક લીલા કરી છે અદ્રશ્ય કરવાની. મૂર્તિમાં કોઈ પ્રાણબાણ છે નહીં, મૂર્તિ અદ્રશ્ય નહીં થઈ, પોતે લીલા કરી છે હરદાસજીનો ઓળખાણ કરાવવા માટે. આ એક લીલાનું પાત્ર છે સુંદરસાજી. ધ્યાનથી એટલે કે છે કે તું બાકે બિહારીના વાઘા વસ્ત્રો આલજે. બાકે બિહારીના વાઘા વસ્ત્રો કેમ? તો સુંદરસાજી 11 વર્ષના 52 દિવસની લીલા પછી એની લિંક ક્યાં પકડાશે? સીધી આપણી માધવપુરમાં લિંક આવશે. ધ્યાનથી સુંદરસાજી કે ન્યાની ગોકુળ મથુરાની લિંક સીધી ગુજરાત સાથે જોડાયેલી. શું થયું કે આપણે એના આગળ દેવી ભાગવત પડી ચૂક્યા છીએ. લક્ષ્મીજી 7 કલ્પાંતર 86 યુગ તપસ્યા કરી ચૂક્યા છે કે કોનું ધ્યાન ધરો છો એ પ્રસંગ બધાને ખબર છે. આપણી વાણીમાં બહુ સરસ રાજ્ય મૂક્યો છે. હવે શું થયું આપણી વાણીમાં કે ભાઈ 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના, 11 દિવસની લીલા છે ને. એ જેવા મથુરામાં ગયા, ગજમલ કચકો કારજ કિયો, ઉગ્રસેન કો ટીકા કિયો, રાજબાગો કો કિયો ધારણ. જેવો સુંદરસાજી વસ્ત્રો ઉતાર્યા, રાજજી તો 11 વર્ષના 52 દિવસ પછી જતા રહ્યા, પણ પછીના 11 દિવસમાં ગૌલોકી જે શક્તિ હતી ને, જેવા જુમનાજીમાં જઈ અને વસ્ત્રો ઉતાર્યા અને જેવા સુંદરસાજી રાજાના વસ્ત્રો ધારણ કર્યા. અત્યાર લગી તો પીળા પીતાંબર ને એવું ધારણ કરેલું હતું ને. રાજબાગો ધારણ કર્યો તો બલ પરાક્રમ રહ્યું ન લગા. રાવાણીમાં પ્રગટવાણીમાં ચોપાઈ આવે છે કે બલ પરાક્રમ જરા કંઈ નું રહ્યું સુંદરસાજી. તબ જરાસને મથુરા ઘેરી અને તબ ભગવાન કો ચિંતા ભઈ ગયા છે. અત્યાર લગી અગાસુર બગાસુર કાગસુર કેટલા મોટા મોટા રાજાઓ, કોઈ ચિંતા નહીં. જેવો જરાસન હાઈ બન્યું, તરત જ નારદયા રથ મંગાયો, ગદા ચક્ર પદમ શંખ બધા હથિયારો મંગાવી લીધા. અત્યાર લગી કોઈ હથિયાર નહીં, એકલી વાંસળી કાઢી હતી. 11 વર્ષ 52 દિવસ બધા હથિયારો મંગાવવા પડ્યા અને તોય 17 વાર નાહવું પડ્યું પાછું. 11 વર્ષ 52 દિવસ વાળા ભાગ્યા કોઈ દેશ કોઈ નથી. અને એ ભાગ્યા ને તો ભાગ્યા અહીંથી ભાગ્યા ને તમારે ડાકોર લગી છે કે આવી ગયા ને, હજુ લોકો બિચારાને કે રણ છોડી નાખ્યો તો. એટલે ભાઈ આપણે કોઈ દાવ રમતા હોય અને ખેલમાં નાખ્યો હોય ભાગ્યા, અને તારે કોઈ ખીજક પાડી દે કે એ ભાગ્યો તો ખુશી થઈ કંઈક ઠોકીએ. ખીજ બી તો કેવી કે છે સુંદરજી. અત્યારે લોકો રણછોડ કે છે. હા ભાઈ જરાસનથી ભાગ્યા હતા એટલે લોકો એનો એ રણ છોડીને ભાગ્યા હતા. રણ એટલે યુદ્ધ ભૂમિ છોડીને જરાસનથી ભાગ્યા હતા. એટલે એને કાલ યૌવન અને જરાસન કેમ દેવકી અને વસુદેવ એના બેન બનેવી થતા હતા. એના બનેવીને માર નાખે ને, ઓલા કંસને માર્યો ને, કંસ એનો બનેવી થતો. એટલા માટે એ દુશ્મની રાખતો હતો ભગવાન જોડે, એટલે યુદ્ધ થતું હતું. અને એ સુંદરસાજી એ જરાસન અને એ કાળ યૌવન એ બે સગા ભાઈઓ હતા. અને એ બે હજુ જરાસન તો હારો તો કાળ યૌવન તો એથી ખરાબ. એની તાકાત તો તમે પડજો કોકવાર મહાભારતની અંદર. અને એ બેયના ડરથી ગોકુળ મથુરા બે છોડીને અહીંયા દ્વારકામાં આવીને વસવું પડ્યું. બે છોડ દેવું પડ્યું. રાજજી હોત તો છોડત, એના ડર લાગત કોઈનો સુંદરસાજી. અને અહીંયા દ્વારકામાં 112 વર્ષ લગી રાજ કર્યું સુંદરસાજી. એટલે જેવા કપડાં ઉતાર્યા, વસ્ત્રો ઉતાર્યા, બીજા વસ્ત્રો ધારણ કર્યા, તો વસ્ત્રો હાથે શક્તિ ઉતરી ગઈ, તો શક્તિ વસ્ત્રોમાં ગતિ રહી. એટલે કે વસ્ત્રોની સેવા આપજો.
એટલે તો આપણને ઘણા બધા કહે છે કે તમે વાઘા વસ્ત્રોની સેવા કરો, વાઘા વસ્ત્રોની સેવા નહીં, અમે આ કુલજમ વાણીની બ્રહ્મવાણીની સેવા કરી છે. શક્તિ તો આની અંદર છે ભાઈ. આ મારા વસ્ત્રોમાં વધારે તાકાત હોય કે મારી અંદર વધારે તાકાત હોય? સાક્ષાતમાં વધારે તાકાત હોય ને, વસ્ત્રોમાં તો હું તાકાત હોય સુંદરસાજી. પણ એ વસ્ત્રોની સેવા સ્વયં સાક્ષાત માનીને કરતા આપણે. અને એ દેવચંદ્રજીને વસ્ત્રોની સેવા મળી હતી. દેવચંદ્રજી કરતા ને વસ્ત્રોની સેવા કરતાય છતાંય રાતજીના દર્શન કર્યા. આવશે આગળ પ્રસંગ, ગુગરીના પ્રસંગની અંદર. આપણી જોડે વાણી છે, તારતમ છે, છતાંય આપણે નથી કરી શકતા. સુંદરજી લાલચ છે આપણા જીવનની અંદર. દેવચંદ્રજીને તો હજુ નિજનામ શ્રી કૃષ્ણજી નહીં મળ્યું કે નિજનામ શ્રીજી સાહેબજી નહીં મળ્યું, કાંઈ નથી મળ્યું. હજુ શ્યામજીના મંદિરમાં દર્શન આપતા પહેલા, નિજનામ શ્રી કૃષ્ણજી આવતા પહેલા રાજજીને 3 વાર સામે ઊભા કરી દીધા છે. 3 વાર. આપણે રોજ નિજનામ શ્રી કૃષ્ણજી, રીજનામ શ્રી કૃષ્ણજી, તો ઊભા નહીં કરી શકતા. કઈ નામ નથી મળ્યું સુંદરસાજી. તો પછી સુંદરસાજી ધ્યાનથી એ પ્રસંગ ગુજરાત સાથે કેવી રીતના જોડાયો કે ભાઈ એ જ ભગવાન રૂકમણીજીનું હરણ કરે છે. કારણ કે રૂકમણીજી લક્ષ્મીજીનો અવતાર. અહીંયા માધવપુરમાં લગ્ન કરે છે ને, અને એ જ ચંદ્રસાજી ગાતા રે ગાતા લીધું જો વ્રજનું નામ રે. સુંદરસાજી લગ્નના ફેરા ફરતા ફરતા બોલ્યા, લગ્ન ગીત ગાતા હતા. એ ગાતા ગાતા જેવું વ્રજનું નામ આવ્યું, ભગવાનના વ્રજ યાદ કાંઈ મારી રંગા મારી એ શક્તિઓ. અને આ બાજુ લક્ષ્મી દેવીએ 7 કલ્પાતના 86 યુગ તપસ્યા કરી રાખી હતી. અને ભગવાને કહ્યું કે લક્ષ્મી 7 નહીં, આવા 21 કલ્પાંત તપ કર તો બી હું તને નહીં બતાવી શકું હું કોનું ધ્યાન ધરું છું. જાઓ ભગવાન પોતાના મોંથી કહે છે. પણ હા, આ બ્રહ્માંડનો માલિક છું. આ સંસારમાં કંઈ બી થવાનું હોય તો મને પહેલી ખબર પડે. મને એટલી ખબર પડી છે કે આ દ્વાપર યુગ આવશે ને ત્યારે એ પરમાત્મા આવવાના છે અને એ મારા તન પર બેસી લીલા કરવાના છે. અને ત્યારે હું તને બતાવી દઈશ કે હું કોનું ધ્યાન ધરતો હતો. ચેન કરીને બતાવે. સમજને વાલો કોઈ ઈશારા કાપી સમજ શકો છો, સમજ્યો. રામનાથજી કહે છે સમજી લેજે. અને જેવું વ્રજનું નામ પડ્યું, ભગવાને નાટક ચાલુ કર્યું. પેટમાં દુઃખ છે અને ફેરા ફરતા ફરતા ઢળી પડ્યા. નારદજીને કહે છે કે કોઈ મારો ભક્ત હોય, કોઈ ચરણામત ધોઈને પાણી આપી દે અને પી લઉં તો મારો આ દુખાવો દૂર થઈ જાય. નારદ 14 લોકની અંદર ફરી આવ્યો. પેલી તો ભક્તની સ્વયં બાજુમાં બેઠી છે ફેરા ફરવા વાળી અર્ધાંગીની, એ લક્ષ્મી દેવી. એને કાના દીધું પાણી. કારણ કે છે ને લક્ષ્મીજીની ભક્તિ 9 પ્રકારની ભક્તિમાં પાદ સેવન ભક્તિ, ભક્તે ભગવાનના ચરણ સેવનની ભક્તિ કરે છે. એનાથી મોટી ભક્તાની કોણ હોય શકે જે 24 કલાક વૈકુંઠમાં જોડે લેવા વાળી લક્ષ્મી દેવી. એને ચરણામત ન દીધો. મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા મુનિઓ, મોટા મોટા આશ્રમો, મોટા મોટા મંદિરો, મોટી મોટી ગુફાઓમાં નારદ 1 મિનિટમાં જઈને ભગવાનનો દુઃખ છે કોઈ ચરણામત આપો. બોલા ઋષિ મુનિઓ શું જવાબ આપો? નારદ બુદ્ધું થઈ ગયું હતું. આટલી મોટી જટાઓના સમાધિ લગાવીને બેઠા છે, અમને ચરણરજ મળે એટલે, અને તું પાછો ઉલટી લેવા આવજો. કાં છે ભગવાનની ચરણરજ અમને મળી જાય ને તો મારી આ તપસ્યા સફળ થઈ જાય. કારણ ચરણરજ આપી કોણ કે જે મોટું હોય કે નાનું હોય? ભાઈ જે મોટું હોય એ તો ચરણરજ આપી કે ને. ભગવાનથી મોટું કોણ ચરણરજ આપે? નારદ 14 લોકમાં જઈને આવ્યા, કોઈએ નો દીધી. તારા ભગવાન કહે કે ભાઈ નારદ કામ કર ને, જા ગોકુળની અંદર એક રાધા નામની ગોપી છે. કારણ જેવા ભગવાને વસ્ત્રો ઉતાર્યા ને તો એ જે ગૌલોકી શક્તિ હતી એ રાધાની અંદર બેહી. ભગવાનની અંદર તો ખાલી વૈકુંઠની શક્તિ હતી, આ બાજુ ગૌલોકી શક્તિ રાધાની અંદર હજુ છે. જ્યાં લગી રાધાનું તન રહ્યું ને ત્યાં લગી એ શક્તિ રહી. જા ગૌલોકની અંદર, જા ગોકુળની અંદર એક રાધા નામની ગોપી. નારદ જેવો ગયો ને તો રાધાએ પગ ધોઈને લોટો ભરીને તૈયાર જ રાખ્યો હતો. બોલે કે ભગવાનના દુઃખ જ લે પાણી તૈયાર. નારદ વિચારવું મેં તો આને કહ્યું નથી, કેમ ખબર પડી ગઈ? મેં તો હજુ એને કાંઈ કહ્યું નથી અને આને તો તૈયાર રાખ્યું છે. તો નારદ તો વિચારતો વિચારો જતો હતો કે રાધાને કેમ નહીં ખબર પડી ગઈ કે ભગવાનનો ચરણરજ જોઈએ છે. લે આ પગ ધોઈને તૈયાર જ રાખ્યા, લઈ જા જલ્દી ભાઈ ગયા. સુંદરસાજી મતલબ કે આ બાજુ ભગવાન કરતા રાધાની અંદર કોઈ મોટી શક્તિ લીલા કરી રહી છે. અને પછી નારદ 10-15 ફૂટ જાય ને પછી પાછો બોલા, એ નારદ પાછો આય.
નારદ કે જી, તો કે છે એટલું પાણી નહીં. રાધા જ્યાં બેઠી હતી ને ત્યાં ઓલું દળ હતું ને, ત્યાં રેતી હતી ને, તો ભીના પગ હતા, તો રેતીમાં પગ બી બોળી દીધા, ઓલી રેત પગે ચોટી ગઈ દળ, અને પછી એક પડીકાની અંદર બાદ દીધી, લે તારા ભગવાન કનૈયાના જેલ લગાવજે, આ ચરણામાં પીવડાવી દેજે, અને આ ચરણ રથ છે ને આ પીઠ પર લગાવી દેજે, અને ક્યાં જેવા ક્યારેય દુખાવો નહીં ઉપડે. સુંદરજી આટલો મોટો ડોક્ટર બેઠો છે અંદર, ક્યાં છે નારદ એક પ્રશ્ન હતો ને, હજુ બીજો પ્રશ્નમાં હેરાન થાય કે યાર આ તો ચરણરજ નહીં, આ તો ચરણરજ હોતે આપે છે, હવે ચરણરજ કોણ આપે? નારદ લઈને પાછા આવે છે સુંદરજી. આ બાજુ લક્ષ્મીજી આજ માધવપુરમાં, હા વ્રજમાં બહુ રંગલિયા મનાઈ છે, કારણ કે વાતો બધી સાંભળી ચૂકી છે કે વ્રજમાં આ લીલા ને પેલી લીલા ને આ ના તે બધું કર્યું છે. હજુ કંઈક ચક્કર છે, હજુ આવડા મોટા થયા તો એ ચક્કર જૂનું ભૂલ્યા નહીં નાનપણનું કે છે. એટલે લક્ષ્મીને શંકા થઈ, રૂકમણીજીને શંકા થઈ, એટલે ભગવાન કે રૂકમણી ડૂબી મર પાણીની અંદર, યાદ કર તે 7 કલ્પાંતર સાચી યુગ તપસ્યા કરી છે ને, લે ચરણામત પી લે, કલ્યાણ કરવું હોય તો આ ચરણ રજના માથા પર ચડાવી લે, જો બહુ સાગર પાર થવું હોય તો આ તને મને પાર કરવા વાળી આ શક્તિ છે. એ વખતે નતી રાધાની અંદર, નાતી સુંદર છે શ્યામાજીની આત્મા, અને તું કોઈ નતું, ખાલી ગૌલોકી શક્તિ હતી, અને ભગવાન એની ચરણ રજ પોતાના માથે ચડાવે છે, જેની માટે તું 7 કલ્પાંત સાચી યુગ તપસ્યા કરી ચૂકી. આ એ શક્તિ છે. તું ક્યાં શકની નજરથી જોઉં છું? ધ્યાનથી સુંદર સાજી, ઈ એટલે એ વાઘા વસ્ત્રોને લઈને એટલે સેવા આપવામાં આવે છે. ये बात सुन के આ વાત સાંભળીને तो वस्त्र सेवा दीजियो, એટલે કે છે બાકે બિહારીના વસ્ત્રોની સેવા દેવચંદ્રજી આલજો. અને દેવચંદ્રજી નૌતનપુરી લઈને આવ્યા હતા સુંદર સાજી, અને એ નૌતનપુરી પોતાના ઘરે એ જ સેવા કરી છે. तुम मोहे ना दीजो इने, શું કહે છે ભાઈ મહારાજ? ફરી પડો. तुम मोहे ना दीजो इने, મને તો દેવચંદ્રજી ગમે તે કરે ને, પણ મને તો આપતા જ નહીં. 11 વર્ષમાં 52 દિવસ વાળો તમારે ઘેર આવવાનું જ નહીં, ગમે તે કરી લો, ગમે તેટલા જયકારા બોલાવી લો, ગમે તેટલાના ભજનો ગઈ લો. ભાઈ ધની આવે પોકારો તો કે બીજો કોઈ આવે? ધની લીલા કરીને, કાલે માતાજીએ બહુ સરસ સરસ જોશના માતાજીએ વાતો કરી હતી સુંદરજી, લીલા કરીને રાજજી જતા રહ્યા. આજે 11 વર્ષના 52 દિવસ વાળામાં રાજજીની કોઈ શક્તિ ખરી? 11 વર્ષ 52 દિવસ આપણે લીલા કરી, લીલાના અખંડ કરી, અને આપણે રાસમાં ગયા તો શક્તિ બધી ક્યાં ગતી રહી? રાસની અંદર. તનોની લીલા અખંડ થઈ ગઈ, શક્તિ અંદર ના રહી, શક્તિ રાસની અંદર ગતી રહી. રાસના તનો નહીં છોડ્યા, રાસમાંથી શક્તિઓ ઉઠી ગઈ, રાજજી ઉઠી ગયા, શ્યામાજી ઉઠી ગયા, પરમધામની આત્માઓ ઉઠી ગઈ અને પરમધામમાં ગઈ. હવે વ્રજમાં રાસમાં શું રહ્યું? ના રાજજી રહ્યા, ના શ્યામાજી રહ્યા, કે ના આત્માઓ રહી. બોલો શાને પકડશો તમે? બધાયમાંથી શકે. પાછળ પરમધામ ગયા, અને પછી રાજ્ય જ કે રાજ્ય આટલી વ્રજડી દેખાડી. શું કહ્યું આપણે બધા કે રાજ્ય આટલી વ્રજડી દેખાડી, અને 11 વર્ષ 52 દિવસમાં ભૂલી ગયા. પહેલા તો એવું હતું કે યાર માયા કેવી હતી ખબર નહીં, 11 વર્ષમાં થોડોક અનુભવ થઈ ગયો છે. રાજ્ય ફરી માલમાં ઉતરા ફરકા બતાવી દઈએ, કે પહેલાં તો અનુભવ નહોતો કે અમે બોલરને ટીમ કેવી છે. 11 વર્ષ રહ્યા પછી ટીમની ખબર પડી ગઈ છે કે માયાની ટીમ કેવી જોરદાર હોય છે. હવે માલમાં ઉતારો ને, માયાનો અનુભવ થઈ ગયો છે, આ ફરકા અમે બતાવી દઈએ કેવા છીએ. આપણે વ્રજરાસની લીલા કરીને પાછા પરમધામ ગયા, તોય આપણે વ્રજરાસને જ પકડી રાખ્યું છે સુંદર સાજી. આ જરૂર આપણને બહુ વાલી લીલા છે, આપણા વાલાજીને બહુ વાલી લીલા છે, આપણી પ્રેમની લીલાઓ છે સુંદર સાજી. પણ આ રાજજી શ્યામાજી તમે પોતાના કહો છો જ નહીં મળે. પાછા આપણે પરમધામ ગયા અને ફરી આ માલમાં ઉતરી ગયા. વ્રજરાસની લીલા કરીને ફરી ક્યાં ઉતર્યા? માલમાં ઉતરી ગયા. હવે બોલો વ્રજરાસમાં શું રહ્યું? આપણી લીલા જરૂર છે, બાલાજીને બહુ એ લીલા ગમે છે, એટલે તો સુંદરજી જરૂર રાસ કિતાબ મૂકી છે. પણ આખી રાસ કિતાબ તમે પઢો ને તો આખી રાસ કિતાબ પરમધામની પ્રેક્ટિકલ લીલા છે સુંદર સાજી. કોલ ફેલના હાલ વાણીમાં ઘણી જગ્યાએ વાત આવે છે ને કે જો તારા કોલ ફેલ આવશે, તું તારા ધની જોડે કઈ કઈ લીલાઓ કરું છું એનું વર્ણન છે. એ પરમધામની લીલા છે સુંદર સાજી. પણ રાજ્યએ કરી છે વ્રજની અંદર જેટલી બી રામતો છે ને એ પરમધામની રામતો છે સુંદર સાજી. કે મારા પ્રીતમ સાથે હું કેવી લીલા કરું છું, કેવો મારો આનંદ છે સુંદર સાજી. એટલે રાસ આખી પ્રેક્ટિકલ પરમધામનું, આખી વાણીનો સાર જ રાસ છે સુંદર સાજી. તમારે પ્રેમ જોઈતો હોય, એ લીલાનો આનંદ જોઈતો હોય તો રાસમાં ચાલુ કરવો પડે સુંદર.
કારણ કે આખી વાણીમાં ક્યાંય એટલી ડિટેલથી લીલા નહીં લખી. અને રાસમાં તો અમુક પ્રકરણ તો એવા રાજ્ય લખ્યા, એવી રામતો લખી છે ને કે મંચ પરથી ચર્ચા કરવી બી યાર કયા શબ્દો લાવાય વર્ણનમાં આ વિકારોવાળા બ્રહ્માંડની અંદર. ક્યાંથી એ વર્ષ લાવીએ સુંદરજી કે એની ચર્ચા થાય કે આ પરમધામ આવું પ્રેમ કરે, આવું વાત બરે, આવું પકડે કે વાલાજી મુજાય મારા આંગરે ને સુંદરસાજી કેવી કેવી વાતો લખી. પરમધામનો એ પ્રેમ છે આપણો સુંદરસાજી. એટલે રાજજી કહે છે अब प्रभु जी तुम कहो એટલે હરદાસજી કહે ઠીક છે પ્રભુજી, તમને નહીં આપું, બાકી બિહારીને નહીં આપું, તમે જેમ કહો છો એમ જ કરીશ. પણ ભગવાન તમે ક્યાં જવાનો છો? દેવચંદ્રજીએ પૂછ્યું રાજજી ક્યાં જવાનો છો? સુંદરસાજી જો શ્યામજીના મંદિરમાં જે પૂછે છે ને કે રાજજી તાર પૂછવું હોય પૂછી લે, હું ભરી આવી રીતના દર્શન નહીં આલું કે છે. દેવચંદ્ર પૂછ્યું રાજજી ક્યાં જવાનો છો? તમને હાલવાના તો કાંઈ નહીં, હું આવીને મને લઈશ. तो क्या क्या है जवानो तुम्हारे अंदर आकार में आए के बैठे हम. હું તો તારી અંદર બેસવાનો છું સુંદરસાજી. આજ દિન સુધી તમે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ગીતા ભાગવત રામાયણ કોઈ બી ગ્રંથ પડી લો, બહુ બધા કિસ્સાઓ બહુ બધી વાતો લખી છે કે ઘણા બધાને ભગવાન આયા, માતાજી આયા, અવતારો આયા, આવીને દર્શન આપ્યા, વાતો કરી અને પૂછું ક્યાં જવાના છે? તો કે ભાઈ અમે તો જતા રહેવાના છીએ. રાજજી એક વાર આવે ને પછી ક્યારેય ન જાય, તમારી મારી અંદર બેસે. આત્માના પરમાત્મા ક્યારેય અલગ નહીં, કોઈ કરી જ ન શકે સુંદરસાજી. અને ભગવાનના ભક્ત સાથે રહી નહીં શકતા. જ્યાં વાજબી નથી કોઈ ભગવાનના ભક્ત હાથે. આ મુસીબત સંકટ આવે ભગવાન આવી જાય ભક્તના રક્ષણ માટે. જેવી મુસીબત સંકટ જતી રહે એટલે ભગવાન તથાસ્તુ કહીને એના ઘેર ભક્ત અંદર. હરદાસજીએ જોયું તો કે છે અડધી આંખ ખુલી હતી ને, હરદાસજી પૂરા ચમકી ગયા. જોયું તો કે છે ભડક के उठे यो करा બેઠા હતા ફટાક દઈને ઊભા થઈ ગયા. जो अंदर के देखी હવે મંદિરમાં જઈને જોયું तो बाल मुकुंद बैठे सिंहासन બોલો શ્રી પ્રાણનાથ. प्यारे તો બાલ મુકુંદજી ને સિંહાસન પર જ ભગવાન બેઠેલા હતા. फरी फरी चरणों लगे આખા દિવસથી પ્રણામ નતા થયા. ફરી 10-15 વાર પ્રણામ કર્યા. ધન છે ભગવાન આવી ગયા, ધન છે ભગવાન આવી ગયા. સુંદરસાજી આ એ મનુસ્મૃતિ તમે પડજો જે મનુ ભગવાને લખી છે. આજે તમે હિન્દુ સનાતન સંપ્રદાય વાળાને કહો હિન્દુ કોણ, સનાતની કોણ ખબર નહીં. આજે સુંદરસાજી આપણો સનાતન ધર્મ હિન્દુ ધર્મ કહો કેટલા વાડામાં વેચે છે. આજે હિન્દુ કોણ? અમે તો કે યોગેશ્વર વાળા, અમે કે સ્વામિનારાયણ વાળા, અમે કે સતકેવળ વાળા, અમે કે દાદા ભગવાન વાળા, અમે કે માતાજી વાળા, અમે કે ગુરુજી વાળા, અમે કે આ. સુંદરસાજી આપણે જ એક રાજ્ય સનાતન ધર્મ એવો આપણને પકડાયો છે કે સુંદરજી આજ બી આપણે આમ ગૌરવ સાથે કહી શકીએ. સુંદર ભલે કોઈ હનુમાનજી જય શ્રી રામ બોલતા હોય કે જય રણછોડજી કે જય કઈ બોલતા હોય સુંદરજી, આપણે તમે એમને પૂછો કે રણછોડજી શું બોલતા હતા, હનુમાનજી શું બોલતા હતા? સુંદરજી હનુમાનજી જ્યારે બી રામ ભગવાનને મળતા ને તો ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રણામ કરતા. જ્યારે માં પાર્વતીજી મળતા ભગવાનને ત્યારે ભગવાનને પ્રણામ કરતા. લક્ષ્મી દેવી મળતા તો પ્રણામ કરતા. સંસદ જાવ સુંદર બધા જ આખું હિન્દુ ધર્મ, આપણા દેવો, આપણા ભગવાનો, આપણા ઋષિમુનિઓ જે આપણી સંસ્કૃતિ છે પ્રણામની સુંદરસાજી. અને મનુસ્મૃતિમાં તો 4 પદાર્થ પ્રાપ્ત થાય છે કે આયુષ્ય વધે, ધનની બલની શક્તિ વધે, ધનની શક્તિ વધે. એ શ્લોક છે આખો મનુસ્મૃતિમાં પ્રણામ કરવાથી સુંદર. એક હિન્દુએ ખાલી એક હિન્દુએ આ પ્રણામને પકડી રાખ્યું છે. બાકી આજ હિન્દુ રહ્યા જ નહીં. કોઈ આમ વેચાઈ ગયા, કોઈ આમ વેચાઈ ગયા, કોઈ આમ વેચાઈ ગયા. આપણે ગૌરવતાથી કહીએ કે હિન્દુ અમે છીએ. એટલે તો પ્રાણનાથજી વાણીમાં લખે છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભરતનો. આખા ત્રિલોકમાં સ્વર્ગ વૈકુંઠથી લઈ લો ને તો ઉત્તમમાં ઉત્તમ કોઈ ભૂમિ હોય તો આ માલ ગામની આ ભારતની ભૂમિ ઉત્તમ છે. અને જેને ભગવાન શંકર ભગવાન મોટા મોટા ઋષિ મુનિઓ અવતારો કહે છે સુંદરસાજી. અમારા સુંદરસા કોઈક વાર સમજાવે છે, વાણીમાં લખ્યું છે કે ધન ધન જુગતે કલ જુગ જેમ એની ધાવી, જેમ એની ધાવી, ધન ધન જુગતે કલ જુગ. રામનાથજી ક્યાંક તમે જુઓ તમારા કળિયુગના તમારા મહાલના ઋષિમુનિઓ અવતારો દંદન કહી રહ્યા છે. ના સતયુગનો દંદન કયો, ના ત્રેતાયુગનો દંદન કયો, ના દ્વાપરયુગમાં ભગવાન રામચંદ્રજી આ, ત્રેતાયુગમાં ભગવાન શ્રી કૃષ્ણજી આ, તોય એમનો તમારો યુગ ધન નહીં. ભાઈ કલયુગનો કા ધન? કેટલા પાપ છે, કેટલું જૂઠ બોલીએ, કેટલું ચોરી કરી છે, કેટલા વ્યભિચારી ઇન્સાન બેઠો છે, છતાંય તમને મને ધન ધન કહ્યું છે.
કેમ કહ્યું છે પૂછો જઈને સુંદરસિંહ. શંકર ભગવાન કલયુગના ધન કે, રામ ભગવાન કલયુગના ધન કે, ભગવાન વિષ્ણુ કલયુગના ધન કે છે. કેમ ભાઈ આગલા યુગોમાં તો તમે આવ્યા છો. કોણ આવ્યું છે કલયુગમાં સુંદર સાજી? એ પ્રાણનાથજી આવ્યા છે, એ નિષ્કલંક કલ્કી અવતાર આવ્યા છે, એટલે કલયુગ ધન છે, જેનો આપણે આજે વાણી પડી રહી એની બીતક આપણે પડીએ છીએ. કોને આવવાથી કલયુગ ધન છે? આટલો અસુરમાં અસુર, આટલો નીચમાં નીચ જો કલયુગ ધન થતો હોય તો તમેનું તો એના આવવાથી જો કલયુગ ધન તો તમેનું ધન ન થઈ ગયા સુંદર સાજી. એટલે તો ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે સુંદરસિંહ રામાયણની અંદર કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુરલભ દુર્લભ મુનિવર ગાવ. તો કલયુગમાં મનુષ્ય તન મળ્યું છે ને તો બડે ભાગ સુંદર સાજી. તને ખબર નથી કે પૂર્વ જન્મની અંદર આ બેઠેલા જીવે કેટલા શુભ કર્મો કરેલા છે, ત્યારે કલયુગમાં મનુષ્યનો અવતાર મળ્યો છે. સુંદર છે. તમે આપણી વાણીમાં મોરધજ, હંસધજ, યુધિષ્ઠિર અને ઘણા બધા અવતારોનું વાત લખી છે. તમે સુંદરસિંહ પડજો. ઓલા હરદ્વારના બધા કિરંતનો આવે છે ને એની અંદર કહે છે કઈ કરી કસની યાદીન કે કારણ. કારણ કે ઘણાએ કસની કરી કે ભાઈ પરમાત્મા અખંડ મુક્તિ પ્રાપ્ત થાય તો નો કહ્યું કે અમે નહીં. કલયુગમાં એ આવવાના છે અખંડ મુક્તિ દાતા સુંદર સાજી. એ પ્રાણનાથજી આવવાના છે. અમારા પરિંગા કે અખંડ મુક્તિ દાતા ચેનલ ચલાવે છે. આ ચર્ચા જેને બી લાઈવ જોઈ હોય ને, તમે યુટ્યુબ અને FB પર, ફેસબુક પર અખંડ મુક્તિ દાતા લખશો ને તો બધી ચર્ચાઓ તમને મળી જશે સુંદર સાજી. કોણ અખંડ મુક્તિનો દાતા આવ્યો છે? આ સંસારમાં મુક્તિ જરૂર છે ભાઈ કૂટની છે, પણ કોઈ અખંડ નથી. પહેલી વાર એવી મુક્તિ આલનારો કોઈ આવ્યો છે સુંદરજી કે એક વાર પ્રાપ્ત કરી લો, ફરી વાર જરૂરત ન પડે. એ સુંદર સાજી રામનાથજી આવ્યા છે. એટલે કલયુગના ધન કહ્યું છે કે જે પ્રફુલ્લિત હુઆ મન. હરદાસજી પ્રફુલ્લિત ખુશ થઈ ગયા ભગવાનને જોયા તો. હરદાસજી ઘર સે ચલે. ધ્યાનથી રાત્રે સુંદર સાજી હવે આટલી બધી વાતો થઈ ને તો 3 વાગ્યાનો સમય થઈ ગયો. હરદાસજીને ખબર પડી 3 વાગે દેવચંદ્રજી આવતા છે કે રાત્રે 3 વાગે દેવચંદ્રજી પરિક્રમા કરે છે ને હરદાસજીના ઘરની, તો દેવચંદ્રજી આવતા છે. આજે ગુરુજી ધ્યાનથી, અને ગુરુજી નહીં સુંદરસિંહ ભગવાને સ્વયં શીખાવી કે રોજ દેવચંદ્રજીના પગમાં ઝુકાવતો હતો ને, આજે જો કલ્યાણ કરવું હોય તો જઈને કલ્યાણના ચરણોમાં ઝૂકી જશે. ધ્યાનથી ભગવાને શીખાવી. બુદ્ધિ બી સદબુદ્ધિ બી ભગવાન આપે. એટલે હરદાસજી 3 વાગે નીકળ્યા કે છે રાત્રે ભોજનગરની અંદર. દેવ ખબર શ્રી દેવચંદ્રજી કો. દેવચંદ્રજીના પગોમાં પડીને પ્રણામ કરી લઉં તાકી મારા પાપ બધા ધોવાઈ જાય. મેં એનાથી બહુ બધું કામ કરાવડાવ્યું છે. અને એને ભગવાન મળી ગયા. એ કે છે ખુશ ખબર બી આપી દઉં. ભાઈ ખુશાલી દીદાર કી. અને ભગવાને દર્શન મને આપ્યા. કેટલી બધી વાતો કરી. આ બી ખુશ ખબર હું દેવચંદ્રજીને હમણાં ભાઈ ભગવાન મળ્યા તો કોણ ખુશ ના થાય સુંદરજી. પણ આટલી બધી વાતો કરે તો કે તો હું દેવચંદ્રજીને જઈને બધી વાત કરું. નીલે સામે બજારમાં. તો દેવચંદ્રજી સુંદરજી રાતે 3 વાગે આવતા હતા જ બજારમાં જ મળી ગયા. રાત્રિનો 3 વાગ્યાનો સમય છે સુંદર સાજી. એ કઈ જોડે કોઈ તારતમ નથી. ના હરદાસજી જોડે છે ના દેવચંદ્રજી. રાતે 3 વાગે ઉઠીને બંદગી કરે છે. અને આપણી જોડે તારતમ હોવા છતાં 3 વાગે ઉઠાય, ધ્યાન કરાય, રાજજીની યાદ કરાય 3 વાગે સુંદર સાજી. આપણે તો કેવા પ્રસંગ સુંદર સાજી. 3 વાગે કોઈના ઘેર અવસર પ્રસંગ હોય ને તો ટ્રેન કે પ્લેન પકડવાનું હોય ને તો હા એરપોર્ટ જવા 3 વાગે ગાડી કાઢીએ આપણે. કારણ કે અમદાવાદથી પ્લેન પકડવાનું છે ને, રાજ્ય માટે થોડી પ્લેન પકડવાનું છે, રાજ્ય થોડી પકડવાના છે આપણે. ટ્રેન પકડવાની છે, રાજ્ય પકડવાના છે આપણે. સુંદરસાજી અહીંની મંજિલ પર પહોંચવા માટે બી આપણે છે ને 3 વાગે 2 વાગે ઉઠીએ છીએ. તો રાજ્ય આપણી મંજિલ છે ને, એના માટે બી તો કોઈ ફરજ આપણી લાગે છે સુંદર સાજી. જરૂર રાજજી મળે છે, કોણ કે નહીં મળતા. મેં ઘણા બધા સુંદર સાથને મેં જોયા છે આજની તારીખમાં કે રાજજીને અમે બેહાડીને વાત કરે. આજની તારીખમાં એવા સુંદર સાથ છે. સુંદર છે રાજજીને બોલાવવા આવવું પડે. આજ બી કેવા હશે એમ સુંદર સાજી. એ છે રાજજી. આઈને વાત કરે અમે બેસીને સુંદર સાજી. એ ધામધની છે આપડા. હરદાસજી દોડે ઉતાવળે. તો હરદાસજી દેવચંદ્રજીને દૂરથી આમ જોઈએ ને ત્યાંથી ઓલા વંડા લગી આવે છે તો હરદાસજી ઉતાવળે દોડે. કેમ ઉતાવળે દોડે? કારણ કે દેવચંદ્રજી ઝૂકે ને એ પહેલા મારો ઝૂકી જવાનું છે. ભગવાને શીખવાડ્યું છે ને. કારણ કે અત્યાર લગી બહુ એન જોડે કરાવડાવ્યું છે સુંદર. જો આખી ઉલટી ગંગા ઓલે એક અવડ વાણી કહે છે ને કે વાણી વાણી રે મારા સદગુરુની વાણી અવડ વાણી.
જીવતા પૈના એ ભાઈ મુવા ગરવાની રે અમે નેવાનો પાણી મોભારી ચડિયા સુંદર સાજી શીલા દુએ બેસો બોલવે ને એવું કાંઈ ગાય છે વડવાની અમારા સુંદર સાહ ઘણી વાર ગાતા હોય મને યાદ રહે છે થોડું ઘણું કહે તો સુંદર ઉલટી ગંગા નેવાના પાણી મોભારી ચડે આજે એ સુંદર સાજી વાણીમાં આવે છે કા વાણી આવશે ને વાણી આવશે ને તો મોટા મોટા પહાડો આમ આકડિયાના તુલની જેમ ઉડશે પાણીમાં ચોપાઈ છે સુંદર સાજી પડજો કોઈક વાર કે મોટા મોટા પહાડો કોણ વેદાંત આચાર્યો ભાગવત આચાર્યો પુરાણોના આચાર્યો સુંદર સાજી મોટા મોટા ચર્ચા કરવાવાળા કથા કરો મંદિર ધાર્યોના આચાર્યો કે છે મારે એક સુંદર સા તો હમો જઈને બેસી જશે ને અખંડનો એક પ્રશ્ન કરશે ને તો એ મોટો પહાડ જેવો આચાર્ય આકડિયાના તુલની જેમ ઉડશે હવે આકડિયાનું તુલ ઓલ્યું આકડિયાનું પુલ જોયું છે ને હવા વગર ઉડ્યા કરે બિચારાનું ઠેકાણું નહીં ત્યાંથી બેસી આમ ઉડ્યા ને આમ કર્યા કરે એ લોકોના કાંઈ ઠેકાણા નહીં રહે મારા એક સુંદર સાથની આગળ કેમ મારા એ સુંદર સાથ તમે આ વાણી આપી છે સુંદર સાજી એની આગળ મોટા મોટા પહાડો કઈ નહીં કરે સુંદર એટલે હરદાસજી આવી અને દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરે છે શીશ નમાયા ચરણ બોલો શ્રી પ્રાણનાથ સુંદરજી એક બાલ્ય અવસ્થા છે દેવચંદ્રજીની હજુ 16-17 વર્ષની અવસ્થા છે દેવચંદ્રજીની અને આ શીશ છે ને ચરણો મનમાં સાપની જેમ જુઓ હરદાસજી કેટલી નમ્રતા છે અને આજના ગુરુ આમ આ છે ને ચાદર પર પગ મૂકન થાય તો આ ગંદી કરી નાખી રસ્તામાં ભરા બજાર વચ્ચે સુંદર સાજી હરદાસજી દેવચંદ્રજીના ચરણોમાં લાંબા ચડ થઈ ગઈ છે આ છે નમ્રતા તો મહાનતા છે મહાન માણસોની સુંદર આ મહાનતા આવે ને તો રાજ્ય જરૂર મળે સુંદર સાજી એ મહાનતા હોવી જોઈએ હરેકની અંદર અને હરેકની અંદર પડેલી છે મહાનતા બસ આપણે વાપરતા નહીં એમને આપણે નીચતા વાપરીએ છીએ હરેકની અંદર અચ્છાઈ અને બુરાઈ પડેલી છે હરેકની અંદર મહાનતા અને નીચતા બેઉ પડેલી છે આપણે કયું વાપરીએ છીએ આ જુબાન છે ને એમાં અમૃત છે ને ઝેર બી છે આપણે કયું વાપરીએ છીએ આપણે સૌથી વધારે સંસારના ઝેર ઉગડીએ છીએ ઝેર ઉગડીએ છીએ ભાઈ અમૃત બી તમારી જુબાનમાં જ છે ને સુંદર સાજી તમે હું વાપરો છો કે છે કહે હરદાસજી કહા કરત હો હવે ધ્યાનથી દેવચંદ્રજી પોતાના ચરણોમાંથી હાથ પકડીને ગુરુજીને ઊભા કરે ઓહો ઓહો ગુરુજી શું કરો છો તમે માફ કરો ગુરુજી કયા જન્મમાં હું આ ભોગવીશ એક તો પહેલા તો મારો ભગવાન ઉઠીને નારાજ થઈ ગયો છે ભગવાનના ઘેર નતા આવું તો બી મને ચિંતા નહીં ગુરુજી તમે હવે ભગવાન રૂઠશે તો કાંઈ વાંધો નહીં પણ ગુરુજી તમે આવું વર્તન કરો મારા પગોમાં પડો છો આ તો કયા જન્મમાં હું ભોગવીશ કે છે હાથ ઉઠાયા તીના તારા દેવચંદ્રજી પોતાના હાથોથી ધ્યાનથી ગુરુજીને ઉઠાડે છે હરદાસજીને કહે શ્રી દેવચંદ્રજી તારા દેવચંદ્રજી શું કહે છે કહા ખબર કહું મેં તુમા ત્યારે કહે છે કે દેવચંદ્રજી શું વાત કહું આજે કેમ આ શીશ તારા ચરણોમાં મૂક્યું છે તને ખબર છે ધ્યાનથી સુંદર સાજી કેમ હું તારા ચરણોમાં લોટપોટ થયો છું કે છે ધ્યાન સુંદર સાજી એમ કે છે હું તને શું કહું આજે એટલો ખુશ છું એટલો ખુશ છું એટલો ખુશ છું ને કે તારી લીધે પહેલી વાર મારી છે ને બાલ મુકુંદ અને બાકે બિહારી ભક્તિ કરતા 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 છે ને આ ધોળા આવી ગયા ખ્યાલ નહીં ક્યારે હવે મોત આવી જશે મને ક્યારેય ભગવાન નતું મળ્યા તારી લીધે પહેલી વાર ભગવાન સાક્ષાત મારી સામે આવ્યા અને વાતો કરી મારી જોડે તારી લીધે દેવચંદ્રજી તું નો આવ્યો હોત ને તો આજે ભગવાન મને ન મળ્યા હોત કેમ આમ આ તું તારી અંદર ના મુકાવું હકીકતમાં ગુરુ ધારણ કરવાથી જો ભગવાન મળતા હોય આ તો ચેલો ધારણ કરવાથી ભગવાન મળ્યા કેવી ઉલટી ગંગા છે સુંદર આપણે એવું થાય ગુરુ ધારણ કરવાથી ભગવાન મળે છે ચેલો ધારણ કરવાથી ઓલાને ભગવાન મળ્યા છે આ ઈ ઉલટી ગંગા છે કે છે કહી તુમારે સ્વરૂપ કી અને પછી ધ્યાનથી ભગવાન મળ્યા ને તો ભગવાને પહેલું મને શું કહ્યું ખબર છે ધ્યાનથી 11 વર્ષ 52 દિવસ વાળા ભગવાન મળે ને આઈને પહેલું શું કહ્યું મહારાજ ફરીએ ચરણ પડે શું કહે છે કહે તુમારા સ્વરૂપ કી કા દેવચંદ્રજીની અંદર જે સ્વરૂપ બેઠું છે ને એ સ્વરૂપની કહે છે પહેચાન નહીં ઓ હરદાસ બુદ્ધુ છું તને એની ખબર નહીં એ પરમ ધામની શ્યામાજી છે હું ઓળખું છું એને તું નથી ઓળખતો હું જાણું છું એને તું નથી જાણતો તું તો ખાલી દેવચંદ્રજી જાણું છું ને
તું તો એ મતું મેં તનો દીકરો જાણું છે ને કે એની અંદર કઈ શક્તિ બેઠી છે કે જે આવું ભગવાન મને કહ્યું છે आज दिन लगे हम सेवत આજ દિનથી એ ભગવાનની હું સેવા કરતો રહ્યો प्रभु दर्शन ही साक्षात ભગવાને કદી સાક્ષાત દર્શન નતા આપ્યા હા મારા બધાય કામ કર્યા મને કોઈ મુસીબત ન થવા દીધી ભગવાને મારી ભક્તિથી પણ સાક્ષાત ક્યારેય મળ્યા નથી ક્યારેય મારી જોડે વાત નથી કરી ભગવાને આજે તો બધા જ પ્રશ્નો પૂછ્યા અને બધા ઉત્તર બી ભગવાને મને દીધા स्व स्वरूप बाल मुकुंद એ બાલ મુકુંદજીએ मोसो करे મને विख्यात બધી જ વાતો કરી ગયા છે सो तुम्हारे स्वरूप અને की તારા સ્વરૂપની ઓળખાણ મને 11 વર્ષ 52 દિવસ વારે કરાવી હજુ તો શ્યામજીના મંદિરમાં પછી આવવાના છે ઈ પહેલા 11 વર્ષ 52 દિવસ વાળો આવી હરદાસજીનો ઓળખાણ કરાઈ ગયો છે કે આ કોણ છે पहचान कराई दई પહેચાન કરાઈ દઈ કે છે ભગવાને तुम इनको जानत અને શું नहीं કહેતા હતા એ ભગવાન કે તું ઇનકો આ દેવચંદ્રજીને તું નથી જાણતો હું જાણું છું ભગવાન શું કહે છે મેં એને ઓળખું છું તું નથી ઓળખતો એને અને આપણે સુંદર સાથે સુંદરજી આપણે બમ બમ સદગુરુજી ગુરુજી ગુરુજી અને એથી બહુ ભાવ આવી ગયો સુંદરસાજી તો ગુરુથી ઉપર ઉઠે તો સદગુરુ ક્યારેય ઓળખાણ ના કરી સુંદરજી તમે વિચાર કરો સુંદરજી કે દેવચંદ્રજીની અંદર શ્યામાજી બેઠેલી છે જેના આપણે અંગ છીએ 40 વર્ષની ખોજ પછી એ જ નવતનપુરીમાં શ્યામજીના મંદિરમાં રાજજી આવી અને હવે રાજજી બી અંદર બેસી ગયા શ્યામાજી તો હતા જ અંદર અને રાજજી અંદર બેસી ગયા તો એ તમારો ગુરુ થયો કે સદગુરુ થયો કે તમારો ધામનો ધની થયો જ્યાં રાજજી શ્યામાજી હોય તો શું થાય ભાઈ ધામના ધની સિવાય બીજું કોઈ હોઈ શકે મારા યુગલ સ્વરૂપ સિવાય બીજું કોઈ હોઈ શકે તો યુગલ સ્વરૂપ કેમ ના જોઈએ આપણે તો ગુરુ અને સદગુરુમાં લાગી ગયા નિજાનંદ આચાર્ય નિજાનંદ સ્વામી અરે રે જાલાના ભલે દુનિયા માટે ગમે તે હોય મારી માટે તો મારો પ્રીતમ છે મારો ધામનો ધની છે એટલે તો ઇન્દ્રાવતીને જ્યારે અપ્સામાં ખબર પડી ને કે અંદર રાજજી શ્યામાજી બેઠેલા હતા અને હું ગુરુ સદગુરુ ગુરુ સદગુરુ ગુરુ સદગુરુ કરતી રહી ને તારા વાણીમાં ચોપાઈ આવી જ સુંદર છે ઇન્દ્રાવતી એટલે લાનત છે મારી બુદ્ધિને કે મેરે ધની ધામ કે દુલ્હા मैं कर न सकी पहचान सो रो में याद कर कर जो मारे હિત કે ગાંધીજી ભાઈ નતા ચાકલા મંદિરમાં બેસીને ગુરુ સદગુરુ નતા ચડતા અમારા ધની ધામના દુલ્હા અમારા રાજજી શ્યામાજી તમે દેવચંદ્રજીની અંદર બેસીને બોલતા હતા ઓળખણ નોકરી હતી મને તો એવું કહું મારા ગુરુ બોલે છે મારા સદગુરુ મારા નિજાનંદ સ્વામી આચાર્ય બોલે છે मैं कर न सकी पहचान 313 तो नौकरी मैं ना कर सकी पहचान सो रो में याद कर આજે યાદ કરીને રડું આવે છે મારો પ્રીતમ બોલતો હતો મારો રાજજી મને જગાડતો હતો અને મેં એની ઓળખાણ ના કરી જો મારે હેત કે બાને કેવા હેતના બાનો મારતા હતા તમે કેવી ચર્ચા અમને પરમધામની સમજાવતા હતા વ્રજરાસના પરમધામની ચર્ચા ભલા તમારા સિવાય કોઈ સમજાઈ શકે મેં ઓળખાણ ના કરી મારા પ્રીતમ અને આજ બી આપણી બી એ જ ભૂલ થાય છે સુંદરસાજી આ વાણી આવ્યા પછી કે દેવચંદ્રજીને ક્યારેય ગુરુ સદગુરુની લાઈનમાં ના મૂકતા ક્યારેય નિજાનંદ સ્વામી આચાર્યની લાઈનમાં ના મૂકતા સુંદર જેની અંદર રાજજી શ્યામાજી બેઠેલા હોય તો એ તમારા ને મારા શું થાય ભાઈ જે તનમાં રાજજી બેઠેલા હોય જો 11 વર્ષના 52 દિવસ વાળા રાજજી બેઠા ને એને ધની કહેતા હોય તો દેવચંદ્રજીના અંદર રાજજી શ્યામાજી બેઠે તે શું થાય એ ધની જ થાય ને કે બીજું કઈ થાય સુંદરજી એટલે તો આપણે બોલીએ છીએ વંદો સતગુરુ કરું સો પ્રેમે અશુભ હરણ મંગલ કરન ધનીસી દેવચંદ્ર કે ગુરુ સદગુરુ દેવચંદ્રજી ધની છે મારા સુંદર સાજી મારો ધની મારો આત્માનો પ્રિયતમ મારું યુગલ સ્વરૂપ અંદર બેઠેલું છે અને એનો ગુરુ કહું કે સદગુરુ કહું મારો તો પ્રીતમ છે સુંદર સાજી આ પહેચાન છે આપણી સુંદર સાજી જે તનોને તમે ધની કરો છો ને એ તનોમાંથી બધો રાજજી ઘટા રહ્યા સુંદરજી 5મા દિવસની લીલા એ તનમાં બેસીને ધનીએ કરી છે 6ઠા દિવસની લીલામાં આપણે 4થા દિવસની લીલા એ તનમાં બેસીને કરી છે પછી 5મા દિવસની લીલા તો આગળ આવશે કે છે मोहे ऐसी बात कही અને એ ભગવાને આવી હરદાસજી કહે છે કે ભગવાને આવીને મને એવી વાત કરી છે और मेरी सेवा करने को અને એ બી કહ્યું છે કે મને ત્યાં નો હાલતો દેવચંદ્રજીને ત્યાં મને તો આપતો જ નહીં કે છે इन्हें देवो तुम जीना ક્યારેય તું નો આપતો કે છે
जो है श्री देवचंद्र जी અને दिलगर દેવચંદ્રજી દિલગીર થાય तो दीजिए वस्त्र सेवाना તો વસ્ત્રોના એ મારા તો નહીં જ કોના વસ્ત્રો દેવાના બાકી બિહારીના વસ્ત્રો દેવાના કે છે तब पूछा श्री देवचंद्र દેવચંદ્ર जी એ વખતે તો દિલ પર ના લીધું હશે ભાઈ ગુરુજીની કંઈક વાત હશે એમ કે પણ ભગવાન મળી ગયા ખુશી છે ને તો દેવચંદ્રજી કે આવું આવું કહ્યું એ કોઈ પ્રશ્ન ન કર્યો દેવચંદ્રજીને જાણવું તો બહુ હતું કારણ કે એ આંકડીઓ જે હરદાસજીની ખુલી છે ને એ દેવચંદ્રજીની નહીં ખુલી હતી ધ્યાનથી પણ દેવચંદ્રજી એ જમાનામાં કઈ પ્રશ્ન ન કર્યો રાત્રિના 3 વાગેલા હતા તો ધ્યાનથી કહે છે તો દેવચંદ્રજી શું પૂછે છે કે છે बाई बाल मुकुंदा બસ એટલું કઈ ભગવાન મળી ગયા ભગવાન આવી ગયા ખરા કે છે तब कहा दास તો ने હરદાસજી કે હા આવી ગયા છે કે છે હવે અહીં શું બતાવું હાલ મંદિરમાં દર્શન જ કરાવી દો ભગવાનના આપણે બે જઈને દર્શન કરી લઈએ चलो दर्शन करावे हम ચાલો ઘરમાં સિંહાસન પર જ ભગવાન છે કે છે दो जना बात कर દેવજન બાતો કરતા કરતા રસ્તામાંથી આવે છે खुशाल होए मन બે ખુશ છે સુંદર સજી હરદાસજીના ભગવાન મળેલી ખુશી છે દેવચંદ્રજી પોતાના ગુરુજી ખુશ છે ને એનાથી ખુશ છે કે મારા ગુરુજી કેટલા ખુશ છે આવી ખુશી તો ક્યારેય નથી કે છે आए हरदास जी के घर દેવજન હરદાસજીના ઘેર આવે છે मगन होए रोशन પ્રેમમાં મગ્ન થઈને બે दो जने दीदार બે करके ભગવાનને પ્રણામ કરે છે दिया प्रसाद जो एक અને પછી રાત્રે પ્રસાદ બેવજન સુલે 3-4 વાગે પ્રસાદ લે છે सब घर के लोगों ने બધા दिया ઘરના લોકો સવારે ઉઠી અને નાહી ધોઈને પછી પ્રસાદ લે છે हुआ प्राप्त वक्त સવારના સમયે इन विध भोजन આવી करने રીતના એ ભોજનગર અહીંથી બહુ નજીક છે જે કચ્છ કહીએ છીએ જેને ભુજ કહીએ છીએ આજનું સુંદર આ ભુજની બીતક છે भाई कई बात बीतक કઈ વાત આ બીતક છે આ તો એકાદ પ્રસંગ મેં મૂક્યો છે કે છે बाकी एक बात तुम सो એક कही જ પ્રસંગ મૂક્યો છે બાકી લખવા બેહું તો આવી ઓર એક બીતક ભરાઈ જાય ખાલી ભુજનગરની કે છે પણ એક પ્રસંગ મેં મૂકી દીધો કે છે તમને ઓળખાણ થઈ જાય એટલા માટે જેમ હરદાસજી ભૂલ્યા છે ને એમ તમે ન ભૂલતા કે છે ये बात बड़ी એ गुजरात વાત બડી બુજરક બુજરક એટલે મહાન સુંદરજી આ બહુ મોટી વાત છે સમજ શકો છો સમજીયો આ બધી જ વાતો કોઈને બુરું લગાડવા માટે નહીં મને ખબર જ ખૂબ સુંદર છે હાકીમભાઈ જ કહેતા હતા સુંદરસિંહ આ બધી વાતો કોના માટે છે માથે લે છે એમને કહું છું બીજા માં કરજો દુઃખ તમે તમારી માયામાં સહેજ ભોગવો છો તમે પોતાની જાતના પરમધામના સુંદરતા સમજતા હોય તો તમારી માટે છે બાકી તો ન તો સુંદરતા છે એટલે કે ભારે વચન છે આ નિર્ધાર આ એવા ભારે વચન છે સુંદરસિંહ મારો સાથ કરશે આ વિચાર કોણ વિચાર કરશે મારો પરમધામનો સુંદર સાથ આના વિચાર કરશે અને એ રાજજી કહે છે જો ન કહું સતનો સાર જો આ કડવા વચના સતનો સાર ના કહું તો મારો સાથ કેમ પામશે પાર કે મારો સુંદર સાથ આ માલમાં ફસાવ કેવી રીતના પાછો પરમધામ જશે એટલે મારા કડવા વચનો આ વાણી દ્વારા કહેવા પડે છે કે જે जामा बाके बिहारी जी તો का વાક્ય બિહારીના વાઘા વસ્ત્રો સેવામાં દઈ દીધા दिया सेवन को સેવા માટે श्री देवचंद्र जी ने सिर चढ़ाए के દેવચંદ્રજી પોતાના સિર પર ચડાઈ અને પછી પોતાના ઘરે સેવા પધરાવે છે लाए अपने घर में પોતાના ઘરે લાવે છે कहाँ जाए के ठोर को હવે શું છે ત્યાં कहाँ जाए एक ठोर હા को પોતાના ઘરે મંદિર બનાવી દીધું बनाई करा કે ઘર બનાવો સુંદર કઈ કમાતા તો હતા નહીં દેવચંદ્રજી પૈસા તો કઈ હતા નહીં પેલા માતા પિતા એવું વિચારતા હતા કે ભાઈ લગ્ન કરાવી દઈએ તો દીકરો કમાતો થઈ જાય પેલા તો દીકરો પાલવવો પડતો તો માતા પિતાને હવે તો દીકરાની પત્ની બી પાલવવી પડે છે દેવચંદ્રજી કાંઈ એક રૂપિયો નથી કમાયા સુંદરસાજી ઉપરથી એક જવાબદારીની જગ્યાએ બબ્બે જવાબદારી પડી છે મતુ મહેતાએ બધું વેચીને પણ દીકરો એકનો એક હતો ને ભક્તિમાં લાગેલો છે ને જો આજ નહીં તો કાલે સત્ય માર્ગ પર આવશે સુંદરજી સેવા કરે છે માતા પિતા દીકરાની સેવા કરે છે સુંદરજી તો કે છે મંદિર બનાવી અને હવે સેવા કરે છે बासन से जो सिंहासन ભગવાન માટે વાસણ અલગ સિંહાસન અલગ બધો સામાન અલગ કરી દીધો कहाँ पधराए वस्त्र ત્યાં વસ્ત્રોની સેવા પધરાઈ દીધી મંદિર બનાવીને હવે ધ્યાનથી સુંદરજી ઓર એક પ્રસંગ બન્યો लगे હા ચલો સુંદર શું પ્રસંગ સેવા કરે છે ને તો ભગવાન માટે સારી સારી વસ્તુઓ ઘી ગાળ કરિયાણું છે ને સારું વસ્તુ બને પોતાની માટે સુંદરસિંહ ભલે જેવું તેવું મળી જાય ચાલી જાય એ ભાવ છે ને દિનો સુંદરસિંહ પોતે ઓલે ચોકી કરે મતલબ કે લીપણ કરે પોતે કચરા પોતું કરે પોતે બધું જ કરે સુંદરસિંહ પત્ની હોવા છતાં ઓલી બધી છે ને લીલબાઈને તાના મારે
કે તું છું તો તારો ઘરવાળો પાણી ભરાવા જાય છે, તારો ઘરવાળો ઓલો ચોકી કરે છે, તારો ઘરવાળો ઓલું ઝાડુ મારે છે, તો તું છે નહીં બાઈ? તારો ઘરવાળો બહેનોનું કામ કરે છે કે છે? શરમ બરમ છે કે નહીં કે છે? જો મારા ઘરવાળા કરે છે તો બધા લીલબાઈના તાના મારે ને એટલે લીલબાઈ કે છે. લીલબાઈ હતું ને દેવચંદ્રજીના પત્નીનું નામ ધ્યાનથી. તો એ આવીને કહે છે કે બધા તાના મારે છે, મને આ બધી સેવા કરવા દો. દેવચંદ્રજી કહે નહીં યાર, તું મારા મા બાપની સેવા કર. હું જેની સેવા કરું છું ને એ મારો આત્માનો માલિક છું, હું એને ઓળખું છું. તને ઓળખણ છે નહીં, અને કદાચ એ સેવામાં તારું મન કચવાય. સુંદરસાજી, અહીંયા આ પ્રોગ્રામ થાય છે ને, અમારા માલના સુંદર સાથે કોઈની જોડે 1 રૂપિયો નહીં માંગ્યો હોય. સેવા તો દિલથી થાય, મગાઈ નહીં કોઈ. તો મારો પ્રોગ્રામ છે, મારી રાજ્યની વાત છે. તમને એવું લાગે કે આ મંડપ, આ સાઉન્ડ, આ લાઇટ, આ બધું મફત છે? સુંદરસાજી, તમે મારા ગામમાં કદાચ આ કરવાનું હોય તો કેટલો ખર્ચો લાગે મને. ચાલ કંઈ નહીં તો કંઈ મુઠ્ઠી તો મેં અહીંયા આપીને જાઉં, તાકી એમને જો છે આવતી સાલ ઓર સારો પ્રોગ્રામ કરો. શું આપણી ફરજ નહીં? આપણી વાણી નહીં? આપણે કોલ નહીં કરેલો સુંદરસાજી? લીલબાઈને કહે છે કે તારું મન પાણી ભલાવું, જો કોઈનો પડછાયો પડી જાય અને હું એમ કહું ઢોર દે ને ફરી ભલાય તો આ ભગવાન તમે પાછું ફરી મોકલો છો. તારું મન કચવાય ને તો જે મન કચવાઈને સેવા આપણે ક્યારેય પહોંચે નહીં. ચાહે કોઈ બી મંદિરધારી, આશ્રમધારી, પારાયણ પૈસા સેવા લેવા હોય ને, ભાઈ આપણે ખુલતી કંઈક 25,000 કપ 10,000 મારા લખી દો, ના 50,000 લેવાના છે, અને મન કચવાઈને લો ને એ સેવા ક્યારેય ન પહોંચે. રાજજી નો દેતા એના કરતાં 1 રૂપિયો ના દેશો. દિલથી થાય સેવા સુંદરજી. 5 રૂપિયા લો, દિલથી દો કે લો ભાઈ મારી બી સેવા લઈ લો. રાજજી કાંઈ નથી કહેતો તમે લાખો કરોડો દઈ દો, અને કોઈ નાક દબાઈને લે ને એવન તો ક્યારેય ન દેતા કે અમે આટલા જ લેવાના છે, જા ભાઈ હા લખાઈ દેવાના, નહીં મળે જા આઈને તો આપીશું. એમ મન કચવાઈને તો કારણ કે કોઈ નહીં એને કામ લાગશે, નહીં રાજ્ય લગી પહોંચવાની સેવા. સુંદરજી દિલથી થાય સેવા તો સુંદરસાજી. અને રાજ્યના કામ કરવા માટે સુંદરસાજી કાંઈ ને કે રાજ્યએ તમને એટલા સુખી રાખ્યા છે ને કે તમને કોઈ કમી નહીં આપી સુંદરસાજી. તો જ્યાં બી રાજ્યનો પ્રોગ્રામ થાય મુઠ્ઠી દઈને કોઈ માંગ્યા વગર પેલા ભાઈ હા મારી સેવા લખી દેજો. એટલી સેવામાં ધન જો સુંદર. રાજ્યએ તો ત્યાં લગી વાણીમાં લખ્યું છે, ત્યાં લગી વાણીમાં લખ્યું છે સુંદરજી, જીન સુધ સેવા કી નહીં. જેને સેવાની શુદ્ધ નહીં, મારી બ્રહ્મસૃષ્ટિની પહેલી ઓળખાણ કે સેવામાં આગળ હશે. તમે સેવામાં આગળ છો તો પરમધામના સુંદર સાચો. દુનિયા સેવાથી ડોટો મૂકીને ના હશે. ચાહે સુંદર એવું નહીં કે તમે ધનની સેવા લો, તન મન ધન. સૌથી મોટી સેવા તનની સેવા, જે તમે અહીંયા આવીને બેઠા છો. આનાથી મોટી કોઈ સેવા નહીં. કે રાજ્ય માટે યાર આ 2 કલાક આલે છે ને, આનાથી મહાન સેવા કે મારા જીવનના 2 કલાક જા મેં પ્રીતમ તને હાલ દીધા છે, અહીંયા તારા મંચમાં બેઠી છું. આનાથી મોટી સેવા કઈ? ભાઈ આ જીવનના 2 કલાક જાઓ, 2 કરોડ 5 કરોડ 10 કરોડ આલી આવો મળો તો. અરે મારી તો પોતાની હોસ્પિટલ છે, મારા હોસ્પિટલમાં આઈસીયુમાં આવીને બે તમે દાખલ થાવ ને તો 2 કલાકનું કેટલું બિલ કાઢું ને એ તો મને ખબર છે કે ભાઈ ઓક્સિજન બિલ આટલું, ડૉક્ટરનું બિલ આટલું, વેન્ટિલેટરનું બિલ આટલું, આનું બિલ આટલું, બધા ચાર્જ લગાવીને તમારા 2 કલાકનું આયુષ્યનું બિલ કેટલું થાય ને એ જવાનું. અને એ 2 કલાકના આયુષ્યનું જીવન તમે કોને આલ્યું? રાજ્યને આલ્યું છે. સૌથી મોટી સેવા એટલે તન મન અને ધન. ધન છેલ્લે છે. પહેલી સેવા છે ને તનની, તન મન અને ધન સુંદરસાજી. કારણ કે સુંદરસાજી ધન આપો ને, ધનમાં તો બધું આવે કે ધન કમાવા માટે તમે તન વાપર્યું છે, મન બી વાપર્યું છે, તો ધન તો આપો. ધનની સેવામાં તન મન આવી જાય કે તન વગર તો ધન કમાયા નહીં ને આપણે સુંદરસાજી. तो એટલે કે ભાઈ જીન શુદ્ધ સેવા की नहीं ना कछु समझे बात वो काहे को गिनावे साथ में. પ્રાણનાથજી કહે કેવા મને સુંદર સાથ શું કામ ગણાવે છે પોતાની જાતને? જીન શુદ્ધ ન સુપન સાખી. પહેલું આપણું પગથું સેવાથી ચાલુ થાય. દેવચંદ્રજી ધ્યાનથી સુંદરસાજી, દેવચંદ્રજીને એકેય તારતમ નહોતો મળ્યો. મેં ઘણી વાર ચર્ચામાં કહું સુંદરસાજી કે દેવચંદ્રજીએ 3 દર્શન કર્યા ને. પહેલા દર્શન સુંદરસાજી, પહેલા દર્શન ઈમાન વિશ્વાસના બલ પર 11-12 વર્ષની ઉંમરે 16 વર્ષની ઉંમરે રેગિસ્તાનમાં દોડે છે કે એક ને એક દિવસ હું એના સામે ઊભા કરી દઈશ. રેગિસ્તાનમાં આવી જવું પડ્યું. નિજ નામ સીજી સાહેબજી બોલ્યા હતા, કૃષ્ણાજી બોલ્યા હતા, જેના આપણે આજે ઝઘડા ચાલે છે. રાજજી આવી ગયા સામે. એક કઈ નહીં સુંદર. શું કામ ઝઘડામાં પડીએ? શું કામ ભાઈ? જેની જે આત્મા છે કરો. તું કેટલું સીજી સાહેબ બોલ્યો, કેટલું કૃષ્ણ બોલ્યો, એ હાથે કેટલો પ્રેમ કર્યો રાજજીને, કેટલી સેવા કરી રાજજીની,
કેટલો ઈમાન છે રાજજી પર, એ મહત્વ છે. તમે હું બોલો છો એ મહત્વ નહીં સુંદર સાજી. વિશ્વાસ કરવો છે રાજજી પર. દેવચંદ્રજીને એ વિશ્વાસ છે હું મળી લઈશ. રેગિસ્તાનમાં આવવું પડ્યું કે યાર મારા પર આને ઘર બહાર છોડીને દોટ મૂકી જાય રેગિસ્તાનમાં. રાજજીને આવવું પડ્યું પઠાણના બનવું. બીજા દર્શન સુંદર સાજી, બીજા દર્શન આ ઘૂઘરીના દર્શન વાવવાના, એ સેવાના બલ પર. હરદાજીના જ્યાં જે સેવા કરી છે, સેવા કરી છે, સેવા કરી છે સુંદરજી. પરમધામની શ્યામાજી કપડાં ધોવે છે, વાસણ ઘસે છે, પ્રસાદ વેચે છે, પોચું મારે છે, ચોકી કરે છે સુંદરજી, લીપણથી લીપે છે દેવચંદ્રજી. આપણે કરીએ છીએ કોઈ મંદિરમાં? આપણે તો નવતનપુરી મંગલપુરી પન્નાજી ગયા હોય ને તો સુંદરસિંહ કોકનું ગાદલું લઈ લઈએ, કોકની બાલ્ટી લઈ લઈએ ડોલની. સુંદરસિંહ હા જગ્યા નહીં, અહીં ના આવશો ભાઈ. તો ભાઈ કોઈને દુઃખી કરવા જો ત્યાં જવું હોય ને મંદિરમાં તો કમસે કમ નો જતા કે યાર મંદિરમાં જઈને હું કોઈને દુઃખી કરું મારા પરમધામના સુંદર. યાર મારું લે લે ગાદલું, હું નીચે મારા ઘરમાં મસ્ત રાજ્ય મને સેવાલી સારા સારા મારા ઘરમાં ગાદલા છે, 2 દિવસ હું નીચે પડી રહીશ, શું ફરક પડે છે મને? મારો રાજ્ય ખુશ થઈ જશે. પણ આપણે ત્યાં જઈને જ ફેસિલિટીઓ કરીએ છીએ સુંદર સાજી. એ સેવા ક્યાં ગઈ આપણી? કે આપણે પોતાનું ગાદલું, આપણી પરમધામની બ્રહ્મસૃષ્ટિ જે આપણી જોડે સિંહાસન પર બેઠેલી સુંદર સાજી, એ લાલ રંગની ગિલમ પર એને ન આપી શકીએ આપણે? શું આપણી ડોલ ના આપી શકીએ આપણે એને? આપણે ત્યાં જઈને મંદિરો આશ્રમો જઈને દુઃખી કરીએ છીએ બીજાને. જો દુઃખી કરવા જવું હોય તો ન જતા, ત્યાં જઈને કંઈક સેવા કરવી છે. ત્યાં જઈને 2 દિવસ રહી અને પ્રીતમને રીઝાવવો છે. જો એ ભાવથી જાઓ ને તો ધન ધન છો તમે બધા સુંદર સાજી. ત્યાં જઈને કોઈને દુઃખી કરીને નામ શનામ બોલીને ન આવતા સુંદર સાજી ક્યારે. નહીં તો રાજજી હું કરશે તમને મને સુંદર સાજી. તો બીજા દર્શન છે સેવાના બલ પર, જે હરદાજીના ઘેર રહીને સેવા કરી છે દેવચંદ્ર. અને ત્રીજા દર્શન શ્યામજીના મંદિરમાં સુંદર સાજી, એ છે ને કસરીના બલ પર. આપણને સહેજ માથું દુખે કે દાંત દુખે કે તકલીફ થાય ને કે મહેમાન આવી ગયા તો અહીંયા ચર્ચામાં આવવાનું બંધ કરી દઈએ. દેવચંદ્રજીના 12-15 દિવસ લગી એવો ભૂખાર છે, એવી તાવ છે, એક દાડો ચર્ચા છોડતા નહીં. આ છે કસરીના બલ પર કે સુંદરસિંહજી 12-15 દિવસથી એક દાણો અનાજ નથી ગયો, છતાંય ચર્ચામાં આવવાનું સુંદરસિંહ. અને હાજીને આવવું પડ્યું. આ ત્રણ દર્શન છે સુંદર સાજી. અને ત્રણે અલગ અલગ પરીક્ષા, અને ત્રણેયમાં દેવચંદ્રજી પાસ. અને આપણે ત્રણેય પરીક્ષામાં 1 વર્ષમાં રાજી 3 પરીક્ષા રહે, હર વર્ષ ફેલ, હર વર્ષ રિઝલ્ટ ફેલ. આપણે કહીએ ને મારા દીકરાના આફરકા સાયન્સમાં આટલા ટકા આવ્યા, કોમર્સમાં આટલા ટકા, આપણા કેટલા આવ્યા? આપણે બી તો પેપરમાં બેઠા છીએ, આપણે કેટલા આવ્યા સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સમાં સુંદરજી? આપણે તો ત્રણેય પરીક્ષામાં ફેલ છીએ. કમસે કમ એક પાસ કરી લઈએ ને, ઈમાનથી પાસ કરી લો તોય એક પેપર તમારું ધનધન છે. સેવા કરી લો તો બી ધનધન છો. રાજજી મળી જશે સુંદર સાજી. દેવચંદ્રજીને સેવાથી મળ્યા. તો એ નહીં બતાવે છે કે બોલ સેવાથી તને રાજ્ય જોઈએ છે, આવશે સામે. ઈમાન વિશ્વાસથી જોઈએ તોય આવશે, અને ત્રીજી કસમીથી જોઈએ તો બી રાજ્ય આવશે. તઈને 3 દર્શન છે સુંદર સાજી દેવચંદ્રજી. આપણે ત્રણેય પરીક્ષાઓમાં રિઝલ્ટ ખબર નહીં કેવું આવે છે સુંદર સાજી. એ રાજજી કહે છે. હવે સુંદર સાજી ધ્યાનથી, ઘૂઘરીના પ્રસાદનો અહીંયા સૌથી જોરદાર ઉર્જનવાળો પ્રશ્ન થાય છે કે દેવચંદ્રજી સેવા કોની કરે છે? દેવચંદ્રજીને વાઘા વસ્ત્રો કોણ આપી રાખ્યા છે? ભાઈ ભૂલી ગયા? બોલો શ્રી પ્રાણનાથ. બસ આ પ્રસંગ કઈ ચર્ચાઓ બંધ કરી દઈશ. કોના વસ્ત્રો આપી રાખ્યા છે? બાકે બિહાર એટલે મોટા ભગવાનના. હવે ઘૂઘરીના પ્રસાદમાં દર્શન કોના થાય છે? નાના ભગવાનના. ભાઈ વ્રજવાળાના દર્શન થાય છે ને, ઓર એક ગડબડ પાછી. કાકા ઘૂઘરીના પ્રસાદમાં જેવા દેવચંદ્રજી વ્રજમાં ગયા, માતાજી ઓલું દૂધ ઉબાલતા હતા, બોલે કે કનૈયો ક્યાં છે? તો કે નટખટ થોડી ઘેર હોય છે. તો કે ક્યાં? તો કે વનોમાં છે. તો કે જમી લો. તો કે ના ના હું ત્યાં વનોમાં જવું કે છે. તો કે ઠીક છે, આ બનાવ્યો જો મીઠાઈ લઈ જાઓ, ત્યાં બધા એક જમજો. દેવચંદ્રજી લઈને જાય છે તો ધ્યાનથી સુંદરજી. હવે અંદર એક પ્રસંગ છે, પડજો કોક વાર ચોપાઈ. આજે સમય નથી એટલે નહીં લેતો, પણ ચોપાઈથી કોક વાર લઈશું સુંદર સાજી પ્રસંગ. કેમ? કારણ કે જેવા દેવચંદ્રજી જાય છે તો ટોળે ટોળા રમતા હોય છે. હવે દેવચંદ્રજી પૂછે કે મારે કનૈયાને મળવું છે, તો એટલે ટોળાવાળા શું કહે? એટલે ક્યાં કનૈયાને મળવું છે? આપણે જઈને કહીએ કે મારે કનૈયાને મળવું છે, અને પૂછો કયા કનૈયાને મળવું છે, તો હું જવાબ આપીએ? દેવચંદ્રજીનો આ જ પ્રશ્ન ઓલા ટોળાવાળા, ક્યાં કનૈયાને મળવું છે? દેવચંદ્રજી કહો નંદજીના દીકરા છે ને એને મળવું છે. તો ઓલા ટોળાવાળા કે નંદજીનો દીકરો? આ ટોળામાં 4 છે, ઓલા ટોળામાં 6 છે, ઓલા ટોળામાં 10 નંદજીના દીકરા. કયા નંદજીના? અને બધાના નામ કનૈયા છે પાછળ.
બધા એના નામ કૃષ્ણ છે. બોલે કે કઈ કૃષ્ણ આ ટોડાવાળાને ઓલે ટોડાવાળાને ઓલે ટોડાવાળાને ક્યાં મળવું છે ક્યાં છે. હવે તમારી મારી હાથે આવું થાય તો હું થાય પછી હું તૂટી જાય કે યાર ક્યાં ગડબડમાં ફસાયા. અમે એક વખત એવું થયેલું સાબરકાંઠામાં એક પ્રોગ્રામ હતો રામોદ ગામ હતું. એ રામોદ ગામમાં મળજવાનું હતું પ્રોગ્રામની અંદર. અમે જેવા હિંમતનગર ઉતર્યા ને તો બોલે રિક્ષાવાળાને પૂછ્યું કે અમારે રામોદ જવું છે. ઓલો કે અહીંયા તો ત્રણ રામોદ છે, કયા ગામમાં જવું છે તમારે, કયા રામોદમાં જવું છે. અહીંયા એવા ફસાડા કોઈને પૂછ્યું જ નતું કયું રામોદ એમ. તો ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા ત્રણ રામોદ છે, આમોદરા ના ત્રણ આમોદરું ત્રણ આમોદરા છે, કયા આમોદરામાં જવું છે કે છે. એવા ફસાણા અમે તો કે છે. હવે ન્યા જઈને આવું કોઈ કયા રાજ્યને મળવું છે તો, કયા કનૈયાને મળવું છે તો. એટલે દેવચંદ્રજી પહેલા તો નંદજી ના કહ્યું, પછી કહ્યું યશોદા માતા ના કરી. હા તો અમે જ બેઠા હતા, બોલા ઓય અહીંયા હોય એ તો હું જ શું ક્યાં છે. અમેથી બોલાવી લીધા. હવે બોલાવી લીધા સુંદરસાજી. પછી ઘણી બધી વાતો થઈ. ઘૂઘરી બનાવી હતી એ વખતે ગોવાળિયાએ, તો પ્રસાદ બધે વાંચતો હતો. પેલું મીઠાઈ બી કૃષ્ણજી કહે છે કે ભાઈ અમે બે એક જ થાળીમાં જમીશું, એક જ પતરાળામાં જમીશું. અમારા પતરાળામાં બે મૂકજો, મતલબ બે ના હિસ્સા. થાળી એક છે પણ જમવાના બે જણ છીએ, તો દેવચંદ્રજીનો મારો બેવનો હિસ્સો મૂકજો. ધ્યાનથી બે હિસ્સા મૂકવામાં આવ્યા. ધ્યાનથી બેવ કહે છે ભગવાન પહેલાં તમે ખાઓ. કે ના દેવચંદ્રજી તમે મહેમાન છો, થાકેલા છો, પહેલાં તમે ચાલુ કરો, તમે ચાલુ કરો, તમે ચાલુ કરો. હવે કૃષ્ણજી બહુ હટ પકડે જાય એટલે કહે છે કે ભાઈ આ કહે છે ચલો મેં ચાલુ કરું. દેવચંદ્ર જેવો કોળિયો આમ હાથ મૂક્યો જમીન પર, પોતાના ઘર ક્યાં ભોજનગરની અંદર જ્યાં પોતાનું ઘર છે ને ત્યાં જમીન પર જેવો હાથ આમ નીચે ટકરાવ, ફટાક દઈને ખુલી ગઈ આંખ. જેવી આંખ ખુલી એટલે દોડીને ભાગ્યા પોતાના ગુરુજી જોડે. કાકા મોટો પ્રશ્ન, બોમ્બ વિસ્ફોટ ફૂટ્યો દિલની અંદર. હું સેવા મોટા ભગવાનની કરું છું, દર્શન નાના ભગવાન આવા દે થાય કે નહીં તકલીફ. સેવા બીજાની કરતી અને આવતા બોલાવતો હોય બીજા અને આવા બીજો તો હું થાય. ધ્યાનથી શું થાય. અને ભાગવત એ પહેલાં ઘણા આપણે 14 વર્ષ કરી છે ને, હરદાસજીના ત્યાં ઘણા વર્ષોથી ભાગવત સાંભળી રાખી છે દેવચંદ્રજી. કોઈ દિવસ એવો બાકી નહોતો રહેતો હરદાસજી ભાગવત કથા નહોતા કરતા. એ ભોજનગરની અંદર આપણે તો ખાલી 14 જ વર્ષ કહી રાખીએ છીએ કે વાણીમાં 14 વર્ષની ચોપાઈ છે ને, તો ભોજનગર વાળા ભૂલી ગયા. એ વર્ષ નહીં ગણવાના. ધ્યાન સુંદર સાજી 14 વર્ષ ઓગળો પછી મને દેવચંદ્રજી એ પહેલાં બહુ સાંભળી રાખી છે ભાગવત સુંદરસિંહ. હવે ગુરુજી જોડે ગયા. હવે આ એક પ્રશ્નના નિવારણ માટે ગુરુજી ધ્યાન સુંદરસિંહજી બોલો શ્રી પ્રાણનાથ. બસ સુંદર 5 મિનિટ હું ચર્ચા બંધ કરું છું. પણ દેવચંદ્રજીના દિલમાં કેવો પ્રશ્ન જે એટલે ભોજનગર છોડી નવતનપુરી આવવું પડ્યું. કેમ નવતનપુરી આવવું પડ્યું? આ પ્રશ્નના લીધે. સુંદરસાજી કેમ હવે પૂછે છે કે મોટા ભગવાનની પૂજા કરું છું, નાના ભગવાન દર્શન આપો છો. અને ભાગવતની અંદર વ્રજલીલા અને રાસલીલા બે અખંડ લીલા, બે પરમાત્માની લીલા લખી છે સુંદરસાજી. પરમાત્મા એક છે કે બે? તો બેમાંથી એક હોઈ શકે. કો તો નાનો પરમાત્મા હોય, કો તો મોટો હોય, બે તો હોઈ શકે. એટલે દેવચંદ્રજી એમ પૂછ્યું કે આ બેમાંથી મોટું કોણ? રાસવાળા મોટા કે વ્રજવાળા મોટા? હવે તો બે નહીં પકડ્યા. રાસ કે છે ને બાલ મુકુંદ નહીં જીયા કે છે સુંદરસાજી. આપણા દિલમાં કોઈ દાડા પ્રશ્ન આવ્યો કે બેમાંથી મોટું કોણ? પરમાત્મા એક છે, બે નથી સુંદરસાજી. આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી પરમાત્મા કોણ? જેવા હરદાસજીને જઈને પૂછ્યું. ભાગવત ખોલીને જોયું તો ભાગવતમાં બે પરમાત્મા લખ્યું છે અને બે પોતે પરમાત્માની લીલા, બે અખંડ લીલા લખી છે. હરદાસજીને ગુચાણા શું કરે? એટલે હરદાસજી દેવચંદ્રજીને કે દેવચંદ્ર તારો આ પ્રશ્ન છે ને કે બેમાંથી મોટું કોણ, બેમાંથી પરમાત્મા કોણ, પૂજા પેલા નહીં કરું છું, દર્શન આપ છે, તો આ પ્રશ્નનો જવાબ હું આપું તને, ન આપું એવું નથી એમ કે છે. જરૂર હું તારા પ્રશ્નનો જવાબ આપીશ, પણ જવાબ આપીશ ને હું એક જવાબ આપીશ, તારા દિલમાં 4 પ્રશ્નો ઊભા થશે. 4 શંકાનું સમાધાન કરીશ તો તારા દિલમાં બીજા 10 પ્રશ્નો થશે. પણ જો આનો તારા સચોટ જવાબ જોઈતો હોય તો, આનો સાચામાં સાચો કે આ બેમાંથી પરમાત્મા કોણ, બેમાંથી મોટું કોણ, બેમાંથી સુંદરસાજી કેમ આવું થાય છે, જો આ તારે જાણવું હોય ને તો આખા સંસારની અંદર કોઈ પવિત્રમાં પવિત્ર હોય, કોઈ સારામાં સારી ભાગવત સ્વાર્થ વગર જો કરતા હોય ને તો જાણ નવતનપુરીમાં જેની જોડે મેં ભાગવત સાંભળી રાખ્યું છે એ કાંજી વટ તારા પ્રશ્નોનો જવાબ આપશે. આના સિવાય સંસારમાં કોઈ જવાબ નહીં આપે. અને ત્યારે દેવચંદ્રજી આ પ્રશ્ન, નહીં તો એમને નવતનપુરી આવવાની જરૂર હું કામ પડે ભાઈ?
તો આ પ્રશ્નના નિવારણ માટે કે આ બેમાંથી બાલ મુકુંદ અને બાકી બિહારીમાંથી મોટું કોણ, પરમાત્મા કોણ સુંદરજી, એ પ્રશ્નના નિવારણ માટે નવદેવચંદ્રજી ભુજ છોડીને ક્યાં કરી આવ્યા? નવતનપુરીની અંદર. અને નવતનપુરીમાં એ જવાબ જાણતા 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 14 વર્ષ વીતી ગયા. 14 વર્ષ લગી ભાગવત આપ્યું, પણ તોય હજુ સુંદર સાજી કાનજી ભટ્ટના પ્રશ્ન નહીં કરીએ કે આ બેમાંથી મોટું કોણ. નથી કરીએ કે પહેલું હું સાંભળી લઉં, પોતે હું રસ બી લઉં, પછી આરામથી પૂછે સુંદર સાજી. અને એ પછી નવતનપુરી આવે છે અને પછી શું થાય છે સુંદર સાજી એ આગળની બી તમને બધાને ખબર છે. રાજજી કદાચ આપણી પર મહેર કરશે તો ફરી કોઈ વાર એ પ્રસંગ લઈશું, પણ આજે આ ભુજનગરની બી તક છે સુંદરજી, જેમાં સ્વયં ભગવાને આવી અને હરદાસજીને પહેચાન કરાવી કે તમે બધા પરમધામની આત્માઓ છો, તમારા લીધે એ વ્રજ અને રાસ અખંડ થયું. આપણે ના રમ્યા હોત તો અખંડ કરો ભાઈ, આપણે લીલા કરી તો અખંડ થઈ ને, આપણા લીધે અખંડ થયું છે. અખંડ કરવાવાળા આપણે છીએ, તો અખંડ કરવાવાળો માલિક થયા ભાઈ માલિક. ભાઈ આપણે કર્યું તો માલિક તો આપણે થયા ને સુંદર સાજી. આ બ્રહ્માંડ આપણા ધનીએ બનાવ્યું, આપણા રાજ્યે બનાવ્યું, તો મારો ધની બનાવે. ભાઈ અહીંયા બહેનો બેઠી છે, તમારો ઘરવાળો કોઈ ઘર બનાવી દે, બંગલો બનાવી દે, તો એના માલિક કોણ? તો આ બ્રહ્માંડ આપણા રાજ્ય બનાવ્યું, તો બ્રહ્માંડના માલિક કોણ? આપણે માલિક. આપણા રાજ્ય બનાવ્યું ને, તો માલિક આપણે બધા થયા સુંદર સાજી. બસ આ વાતો જ સમજમાં આવી જાય તો તમે કોણ છો સુંદર સાજી. આજના માટે એટલું સ્વીકારશો સુંદર સાજી. છતાંય કોઈને કંઈ ના ખબર પડી હોય, કોઈને કંઈ દિલમાં પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે સુંદર સાજી. રાજ્યની મેરથી ઓર રાતે પરમધામની ચર્ચા લઈશું સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની કી જય. તહા પધરાયે વસ્તર, તહા પધરાયે વસ્તર, તહા જાય કે એક ઠોર, તહા જાય કે એક ઠોર, બનાઈ કર, બનાઈ નિકે કર, બાસન સેજ સિંહાસન, બાસન સેજ સિંહાસન, તહા પધરાયે વસ્તર, તહા પધરાયે બસ્તર, તહા પધરાયે વસ્તર.